એટલે ડિસ્કાઉન્ટની જ્યારે વાત આવે, ટકાની જ્યારે વાત આવે ત્યારે 100 જે છે એ આપણને નજરમાં આવે. એટલે એક વસ્તુ આ ક્લિયર છે ભાઈ કે 12% જે છે એ વળતર હોય, 12% કાપવાના. 12% જો કપાતા હોય તો 100 માંથી બાકી કેટલા પાછળ વધે છે? કેટલા વધે છે? 88 વધે કે ન વધે? બરોબર, આ 100 રૂપિયા હતા. આ માનો કે 100 રૂપિયાની કોઈ વસ્તુ હતી. હવે 100 રૂપિયાની વસ્તુની અંદરથી કોઈ લોકો 10% બોલે, કોઈ 12% બોલે, કોઈ 15% બોલે. એમ આ માનો કે 12% જે છે એ કાપી દે તો 100 માંથી 12 કપાણા એટલે એ વસ્તુ એમ કેટલામાં પડી? 88 માં પડે કે ન પડે? 88 માં પડે ને. એટલે એક વસ્તુ તો આ થઈ કે જો આ જે છે ને એ વેચાણ કિંમત થઈ ગઈ, આટલામાં વસ્તુ વેચાશે અને 12 રૂપિયા કપાઈ જશે. 100 રૂપિયાની વસ્તુ 12 રૂપિયા કપાતા 88 રૂપિયામાં વેચાણ થવા જઈ રહ્યું છે. આ નફો ખોટનો સિમ્પલ સાદો કોન્સેપ્ટ છે, બરોબર ને. તો એક તો આમ પણ ગણી શકો, જો 88% જે છે એને પણ શું કહેવાય? 88% ને શું કહેવાય? તો કે એની વસ્તુની વેચાણ કિંમત, બરોબર. પણ તમને અહીંયા કયું આપેલું છે ને એ બહુ મહત્વનું છે. ઘણી વખત તમને વેચાણ આપેલી હોય તો છાપેલી માંગતા હોય, ઘણીવાર છાપેલી આપેલી હોય તો વેચાણ માંગતા હોય. તો તમને તો છાપેલી આપેલી છે તો છાપેલા તો પૂરેપૂરા કેટલા હોય? 100 હોય, બરોબર ને. તો જો 100% નું મૂલ્ય તમારી પાસે હાજર છે, એનું નામ છે 3680, બરોબર, 3680. તો 88 નું કેટલું? એક આનું સાદુરૂપ આપો એટલે આનો જવાબ આવી ગયો. એક રસ્તો આ મગજમાં યાદ રાખજો, એક આમ ગણી શકાય, બરોબર. 500 રૂપિયાનો શોર્ટ હતો તો એમાં આવું કરી શકાય કે 500 એ તો પૂરેપૂરી કિંમત એટલે 100% ને 500 રૂપિયાનો શોર્ટ કહેવાય, બરોબર. હવે મારે 15% કાપવા છે, 15% નું ડિસ્કાઉન્ટ ચાલે છે. તો કોની વસ્તુ 15% જો કપાઈ જાય તો વેચાય કેટલામાં? કેટલામાં વેચાય? 85 માં, બરોબર ને. તો આવી રીતે પણ ચાલે સ્ટેપ કે પૂરી મૂળ કિંમત છે એને 500 જો કહેવાતું હોય તો વેચાતી વખતે તો ડિસ્કાઉન્ટ કપાઈ ગયું તો 85% જ કિંમત રહી કહેવાય. તો 85% ને શું કહેવાય? આમ પણ ગણી શકાય, બરોબર. આને ગુણ્યા 5 થયેલા છે, 100 × 500, તો આને ગુણ્યા 5 કરો એટલે તમને જવાબ મળી જાય ને વેચાણ કિંમત જે છે એ મળી જાય. એ કોન્સેપ્ટ આપણે અહીંયા લગાડવો છે. જો સાદુરૂપનો ખ્યાલ આવ્યો, અહીંયા સાદુરૂપનો ખ્યાલ નહોતો, અહીંયા આવે છે 100 ને કોના વડે ગુણો તો 3680 થાય. તો એ અઘરી વસ્તુ છે, અઘરી વસ્તુ છે, બરાબર. તો એના માટે શું કરવું જોઈએ? તો ખાસ ધ્યાન રાખશો, જો હંમેશા યાદ રાખજો અહીંયા આ દાખલો મહત્વનો નથી, અહીંયા આનું સાદુરૂપ છે ને એના ઉપર હું ફોકસ કરું છું, બરોબર. દાખલામાં કઈ ખાસ દમ નથી. આ વસ્તુ બની કાયદેસર રીતે. જ્યારે કાંઈ ન થતું હોય ત્યારે આ સીધું ચોકડી મારવાનું હંમેશા આવે સાદુરૂપમાં. ઓકે, હવે તમારી પાસે બે રસ્તા છે. ચાલો હજી આટલું તમે વિના સંકોચે કરી શકો છો, આમાં હજુ કોઈ ડાઉટ નથી. હવે તમારી પાસે એક રસ્તો આવ્યો કે 3 સંખ્યા સાથે 2 સંખ્યાનો ગુણાકાર, 359 સાથે 88 નો ગુણાકાર આવ્યો. કાં તો તમારા ગુણાકાર કરવો જ પડે તો આનો જવાબ આવે. રેડી? હવે તમારે વિચાર શું કરવાનું છે? વિચાર અહીંયા કરવાનો. હંમેશા યાદ રાખજો, એટીટ્યુડ ને ખાસ મગજમાં રાખજો, બરોબર. આ છેલ્લી સંખ્યાઓ તમે જુઓ, તમે જો અહીંયા 2, 4, 7, 5 બધી અલગ છે. છેલ્લી સંખ્યા ખાલી જુઓ, બધી અલગ છે ને દરેકે દરેક. તો એટલું જ ફક્ત યાદ રાખજો કે અહીંયા 88 ને કેટલા થાય? 8 × 8 કરો એટલે કેટલા થાય? 88 ને 64 એટલે 4 આવે. આનો જે જવાબ આવશે ને એ જવાબમાં 100% ચોગડોની ગેરંટી છે, એમાં કોઈ લેખમાં મેખ નથી, બરોબર ને. તમે નીચે તો આ મીંડું છે એટલે કદાચ મીંડાવાળું આવે તો ભલે આવતું હોય, બરોબર. મીંડાવાળું એટલે પાછળ ચડાવવું તો ચડાવી દો. ટૂંકમાં તમારો જવાબ ચોગડાવાળો છે એની ગેરંટી છે. તો પાછળથી જરાક ચેક કરો તો ચોગડાવાળો એક જ જવાબ નીકળે છે. સમજ્યા તમે? કોઈ ગુણાકાર કર્યો નથી. એટલે પરીક્ષાની અંદર ઓપ્શન આપણને આવી રીતે આપવામાં આવે છે. ક્યારેક જ એ લોકો એવું મગજ દોડાવે છે કે વિદ્યાર્થી સીધું શોર્ટકટ નો અજમાવવો જોઈએ, બરોબર. એટલે જો અહીંયા 4 છે, અહીંયા 4 હોત ને અહીંયા 4 હોત તો આપણી બકરી ડબ્બામાં પૂરી જાય. તો બધે ચોગડા દેખાય એટલે આ રીતે સીધો જવાબ તેમ ના આપી શકો. તો પહેલામાં પહેલું હું તમને એ કહું છું કે જ્યાં સુધી તમને વિકલ્પની અંદર કન્ફ્યુઝન ના હોય ત્યાં સુધી હંમેશા તમે શોર્ટકટ વાપરો. અત્યારે મેં કોઈ જ ગુણાકાર કર્યો નથી, બાકી ધારક તો મારો ગુણાકાર કરવો પડે કે આનો આખો ગુણાકાર કેવડો થાય. એક શાળાના યુનિફોર્મની કિંમત જે છે ને ભાઈ 1350 રૂપિયા છે. શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં 18% ડિસ્કાઉન્ટ આપે છે. રિવિઝન અત્યારે ગણો એનું રિવિઝન થયું. આ પૂછેલો દાખલો, બરાબર. નફો ખોટના બે એક જ મેથડમાંથી પૂછી લીધા ડિસ્કાઉન્ટ વાળું. સિમ્પલ વસ્તુ આપેલી શું છે ભાઈ? મૂળ કિંમત આપી છે ને,
મૂળ કિંમત આપેલી છે એટલે પૂરી કિંમત આપેલી કહેવાય. 100% આપેલા છે. 100%ની વેલ્યુ રકમ વાળાએ શું કીધું કે 1350 રૂપિયા છે. હવે 18% કાપે તો 100 માંથી 18 કપાણા તો એ કિંમત વેચાણમાં કેટલા લખું? કેટલા? 82. તો 82 ને ખરેખર શું કહેવાય? જો તમે 100 ના 1350 બનાવી શકો તો સીધો જવાબ આવી જાય, તો કાંઈ કરવાનું જ ન હોય. પણ કાંઈક એવું નથી થતું, તો તમારી પાસે આ ઓપ્શન બચ્યું કે 82 ગુણ્યા 1350 અને છેદમાં મિત્રો આ વસ્તુ. ઓકે, ચાલો અહીં સુધી કોઈ કન્ફ્યુઝન નથી. આ કરી નાખ્યું. ક્લિયર વસ્તુ? હવે તકલીફ એ આવે છે કે ભાઈ 5 દુ ને 10 કરીએ તો શૂન્ય થાય, શૂન્ય ઉડે છે, બરોબર ને? પછી શું કરશો? તો કે 3 દુ ને 6 અને 1 7. સાતડા વાળો જવાબ છે. આ જવાબ સાચો છે. એક રસ્તો આ અજમાયો, બરાબર. બીજું કે આમ તો મને એવું લાગે છે કે આ 10 સંપૂર્ણ ખતમ થાય એવું છે, કેમ કે આ 10 માં તો એક બગડો રહેલો છે ને એક પાંચડો રહેલો છે. આ બે સિવાય બીજું કે 10 માં છે જ નહીં. બગડો આ ભાઈ લઈ જવા તૈયાર છે. જુઓ આ રોકડા આના અડધા કરી નાખો એટલે આ ચોગડો અને એકડો આ અડધા. એટલે આનું જાણે એક તો નક્કી થઈ ગયું કે ભાઈ 5 દુ ને 10 અને 41 દુ ને 82. આ પાંચડો આ લઈ જવા તૈયાર જ છે, કેમ કે 135 એટલે અહીં પાંચડો કમ્પ્લીટ જ છે. બરાબર. તો 5 તેરી 15 તો વધી જાય. 5 દુ ને 10 અને 7 પંચુ ને 35 એટલે કેટલા આવશે? 27. હેડ ને 27. હવે તમારી પાસે બે રસ્તા છે અહીંથી, બરોબર. પણ આપણે હવે નહીં એવું કરીએ. આપણે હવે એટીટ્યુડ જાણી ગયા છીએ. મૂળ વાત એમ છે 27 ગુણ્યા 41 કરવા છે, પરંતુ 7 એકા 7 ના સીધા પાછળ 7 આવે છે. આમાં ક્યાંય ટાઈ પડતી નથી પાછળ, તો આ જ જવાબ સાચો હોય સાતડા વાળો. મતલબ કે એનો ગુણાકાર સાચો કરો ને તો 1107 આવીની ગેરંટી હોય. રેડી? તો આ છે ને કૌશલ્ય આપણે પેપરની અંદર રાખવું જોઈએ. આનાથી જ્યાં સુધી તમે જોવો છો બે દાખલા મેં ગણ્યા તો બે માં મને લાભ મળ્યો, તો આવો લાભ લેવો પડે. સલમાનની ઉંમર તેની બહેન એમાની ઉંમરના બમણા કરતા 4 વધુ છે, બરાબર. સરસ મજાનું બીજગણિતનું પણ આ સમીકરણ કહી શકાય છે, અથવા તો ઉંમરનો દાખલો પણ કહી શકાય. પણ ઉંમરના દાખલાઓ જે છે એ બીજગણિતના આધારે જ સોલ્વ થતા હોય છે, બરાબર. બીજગણિત એનો પાયો છે ખરેખર. હા, તો પહેલા તો બે પાત્ર છે ભાઈ. બે પાત્ર છે, સલમાન અને એની બહેન એમ્મા, બરાબર. તો એસ અને એ બે પાત્ર છે. શું કહે છે જરાક ધ્યાન રાખજો. સલમાનની ઉંમર એટલે કે આ ભાઈની ઉંમર એ કેવી છે? એની બહેનની ઉંમરના બમણા. પહેલા તો એની બહેનની ઉંમર કોક ઘડીક પૂરતી કોક રાખો. માનો કે x રાખ્યું તો એના બમણા. ધ્યાન રાખજો, એના બમણા. ફક્ત બમણા નથી, બમણા કરતા 4 વધુ છે. એટલે હજુ પણ 4 વધારે છે. લો આ વાક્ય જે છે ને એનું ગાણિતિક સ્વરૂપ મેં કર્યું. 2 વાર જોઈ લો, વાંચી લો. ઓકે, ચાલો વિધાન પૂરું થયું. નેક્સ્ટ જોઈએ આપણે. જો તેમની ઉંમરનો સરવાળો 19 વર્ષ છે, અહીંયા વાત પૂરી થઈ ગઈ. આ બેની ઉંમરો છે ને સરવાળો તમને કહી દીધો છે, તો સિમ્પલી જવાબ આવી ગયો ભાઈ કે અહીંયા 2x + 4 + x. આ બધાને ભેગા કરો એટલે કેટલા આવે? 19 આવે. આ બધાનો સરવાળો કેવો છે? 19 છે, બરાબર. સુરેખ સમીકરણ છે, કોઈ ઘાત બાત નહીં, સીધા સિમ્પલ. તો 2 સફરજન ને 1 સફરજન એટલે 3 સફરજન થયા. અને આ ચોગડો જે છે ધક્કો મારીને પાછળ લઈ લો તો પોતાની નિશાની ચેન્જ થાય હંમેશા. વધતા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વધતા થાય, એની ગેરંટી છે. કોઈ વસ્તુ ગુણાકારમાં હોય તો સામે જાય એટલે ભાગાકારમાં જ આવે, ભાગાકારમાં હોય તો એની ઊંધી ગુણાકારમાં જ આવે, બરાબર. ચાલો આને ધક્કો માર્યો છે એટલે તો માઇનસ થઈ ગયા છે. એટલે કેટલા વધ્યા? 15 વધ્યા. એટલે x નું મૂલ્ય કેટલું આવશે? 3 5 ને 15. એટલે અહીંયા 5 જે છે એ હોઈ શકે, બરાબર. તો એમાંની ઉંમરની જો વાત કરતા હોય તો એ કેટલી હોય? 5 હોય. કદાચ આની નો કરે નારાયણને માગી શકે આગળ, બરાબર. તો 5 દુ ને 10, 10 ને 4 14. તો આને કેટલી હોય? 14. અને ખરાઈ માટે આ બેન ભેગા કરીને ચેક કરો, સરવાળો કેટલો હોય? કેટલો હોય? 19. તો મળે જ છે 14 ને 5 19. ઓકે, જેની માગી હોય ને આપણે એમાંની ઉંમર માગેલી છે, તો અહીંયા 5 જવાબ જે છે એ યોગ્ય કહી શકાય છે. રેડી? ચાલો આગળ જોઈએ. તો અહીંયા તમને કહે છે ભાઈ 11 18 25 ડેશ 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 માં 15મું પદ કયું છે? તો આ એક ચોક્કસ શ્રેણી હોય. આમાં 7 નાખેલા છે, અહીંયા 7 નાખેલા છે, બરોબર ને? એટલે તફાવત શું ચાલે છે? તફાવતને ડિફરન્ટ કહેવાય. તફાવત શું ચાલે છે? 7 નો ચાલે છે. પહેલું પદ છે એ હંમેશા હાજર છે. પહેલું પદ જે છે એને આપણે એ નામ કહી શકાય, એ હાજર છે. કેટલું છે? 11 છે, બરોબર ને? અને તમારો ટાર્ગેટ પણ નક્કી છે, 15મું પદ શોધવું છે. n એટલે નંબર ઓફ ટર્મ, બરોબર. 15મું પદ શોધવું છે. તો આપેલો ડેટા, 3 ડેટા હંમેશા કોઈ પણ શ્રેણીમાં જોવા મળે. હવે
પદ શોધવું હોય એટલે એનો સિમ્પલ આપણે 10મા ધોરણમાં પણ ભણેલા છે કે tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, બરોબર ને? આપણે ખ્યાલ છે, બહુ ગણેલું છે આપણે. પહેલું પદ તમને આપેલું છે સિમ્પલ 11, પછી n માઇનસ 1 રફમાં કરી નાખો, ટૂંકમાં તમારા n માંથી એક ઓછો રફમાં જ લખી નાખો. અહીંયા કેટલા થાય? 14, અને ડિફરન્ટ કેટલો ચાલે છે? 7 નો. ઓકે, આગળ વધીએ. 11 ના 11, 7 ચોક ના 98, બરોબર ને? 14 છતાં ને 98. આમાં એકડો નાખો તો આ બન્યા 9, આમાં એકડો નાખો તો આ બન્યા 10, તો 109. એની અંદર ઓપ્શન પહેલું જે છે એ સાચું છે. ક્લિયર વસ્તુ? આ સ્ટાન્ડર્ડ મેથડ એટલે સમાંતર શ્રેણી બાબતે તમને આવા પદ શોધતા આવડવા જોઈએ. 15મું 18મું 17મું ગમે એટલામું પદ કે ગમે એવા પ્રકારની શ્રેણી હોય, માઇનસ તફાવત વાળી હોય, પ્લસ તફાવત વાળી હોય, વધતી શ્રેણી હોય, ઘટતી શ્રેણી હોય, ગમે તે હોય, નાનકડો એવો એનો કોન્સેપ્ટ ફક્ત આટલો. આ ટોપિક ની અંદર એનું રહસ્ય ફક્ત આટલું, બરાબર? તો વર્ગમાં છોકરાઓની સંખ્યા આપેલી છે, તો છોકરીઓની સંખ્યા કેટલી થતી હશે? સિમ્પલ વસ્તુ. પહેલા તો પાત્ર જોઈએ, તો અહીંયા છોકરાઓ છે અને છોકરીઓ છે, બરાબર? છોકરા અને છોકરીઓ. ગુણોત્તરનો બહુ નાનકડો કોન્સેપ્ટ અને બહુ મજાનો ખરેખર. આ બધી વસ્તુઓ તમે એક વખત દિલથી પદ્ધતિવાઇઝ શીખી લો ને એટલે ગુણોત્તર જેવી તો કોઈ વસ્તુ નથી. એવી મજા ન હોય કે આ તો એક નાના નાના એકમ છે, આની વાસ્તવિક સંખ્યાઓ તરી અને વી પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે. 4 તેરી 12 ને 4 દુ 8, 12 અને 8 પણ હોઈ શકે છે, બરાબર? આમાં કંઈક સમાન વસ્તુ કાઢવામાં આવેલી છે, આ વસ્તુ નક્કી છે. ઓકે, હવે વિચાર કરો. આ જે છે એ છોકરાનું પ્રમાણ, આ છે એ છોકરીઓનું પ્રમાણ. અહીંથી તમને આ લોકોએ સામેથી કહી દીધું કે આ લોકોને, આ છોકરાઓ 27 છે, તો આ લોકોને પૂછવા જાઓ. આ લોકોને પૂછો છોકરા કેટલા? આમ કે છે 3. આપણે કહેવાનું ના, 3 નહીં, કેટલા છે? 27 છે. તો આનો મતલબ એમ છે ને કે આ બે સમાન જ છે. આ બે વસ્તુનું પ્રતિનિધિત્વ સમાન કરે છે. આ છોકરા દર્શાવે, આ છોકરા દર્શાવે. તો આમાં તફાવત કેટલો છે? તો હકીકતમાં 3 નહીં, પણ 3 જે છે એના 9 ગણા જે છે એ છોકરા છે, બરાબર? 9 તેરીને 27. તો આ થઈ સમાન વસ્તુ, આ થઈ સમાન વસ્તુ, બરાબર? આ સમાન વસ્તુને તમે અહીંયા મૂકી દો એટલે ઈ ભાઈ ઓરિજિનલ કેટલા હતા? તો કે 18 હતા. 9 દુ 18. આવી ગયો જવાબ સીધો. ક્લિયર? તો જો છોકરાઓની સંખ્યા આપેલી હોય તો છોકરીઓની સંખ્યા પહોંચી શકાય. આ 4 પાંખીઓ જંગ છે, આમાંથી કોઈ પણ વસ્તુ તમને 2 આપે એટલે ત્રીજી મળે. ઓકે, તો અહીંયા આપણો જવાબ સિમ્પલ અહીંયા પૂરો થાય છે, કેમ કે એમને છોકરીઓની સંખ્યા માંગેલી હતી, તો છોકરીઓની સંખ્યા 18 જે છે એ આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલો તો બેઝિક કોન્સેપ્ટ ગુણોત્તર પ્રમાણનો સૌથી પહેલું સ્ટાર્ટિંગ અહીંથી થાય કે કોઈ ગુણોત્તરમાંથી મૂળ સંખ્યાએ જવું. આ જ દાખલાને હું બીજી રીતે બોલું એટલે ઉંમરની અંદર તરત જ જતા રહીશું, તરત ઉંમરનો ટોપિક ચાલુ થઈ જાય. સીતા અને ગીતાની ઉંમરનો ગુણોત્તર 3:2 છે. એમાં ગીતાની ઉંમર જે છે એ 27 વર્ષ હોય તો સીતાની ઉંમર કેટલી? આ બેઠો દાખલો ઉંમરનો, પણ કહેવાય કોનો? ગુણોત્તરનો, બરોબર ને? હું બોલ્યો છે દાખલો એ તમારે ઉંમરમાં આવશે. ઉંમર ભણવાનું ચાલુ કરો ને એટલે કનુ અને મનુની ઉંમરનો ગુણોત્તર આ છે ને એમાંથી કનુની ઉંમર આટલી હોય તો મનુની કેટલી? આ કોન્સેપ્ટ. ઓકે, આ પોતે. તો આવી રીતે ગુણોત્તર પ્રમાણ જે છે એ પાયો છે, પાયાનો ટોપિક. અને એ ટોપિક દ્વારા ગણિતના લગભગ કોન્સેપ્ટ જે છે એ ક્લિયર આપણે કરવાના આવે છે. ગુણોત્તરને ખાસ માન આપજો. એક મોબાઈલ ફોનની કિંમત પહેલા 25% વધારવામાં આવે અને પછી 20% ઘટાડવામાં આવે, જો એની મૂળ કિંમત જે છે એ 8000 હોય તો મોબાઈલ ફોનની અંતિમ કિંમત કેટલી થાય? નફો ખોટમાં એક આ મેથડ આવે છે, એક રીત આવે છે, અથવા આને ટકાવારીમાં લઈ જાઓ તો ટકાવારીમાં પણ કહી શકાય. ટકાવારીમાં પણ એક આવી મેથડ છે. વસ્તી વધારા ઘટાડાના દાખલા. વસ્તી વધારા ઘટાડાના દાખલા જો ક્યાં સાંભળ્યા હોય કે ભાઈ રામપુર ગામની અંદર 3 લાખની વસ્તી હતી, બરાબર, અને બીજા વર્ષે એમાં 10% વસ્તી જે છે એનો વધારો થયો, અને ત્રીજા વર્ષે એમાંથી કોઈ કુદરતી આફતના કારણે 5% વસ્તીનો ઘટાડો થયો, તો અંતે વસ્તી હવે કેટલી રહી? એ આ કોન્સેપ્ટ પોતે, બરાબર? તો એક ગણિતમાં એક ફેમસ મેથડ છે કે કોઈ મૂલ્ય જે છે એની ટકાવારી વધારવામાં આવે કે ઘટાડવામાં આવે. આની 4 પેટર્ન બને. જો 4 માંથી તમને શું પૂછ્યું છે? પહેલા વધારો કર્યો પછી ઘટાડો કર્યો. સેમ એવું પણ પૂછી શકે પહેલા ઘટે પછી વધે. સેમ એવું પણ આવી શકે પહેલા વધે પછી પણ વધે, બરાબર?
અને પેલા ઘટે પછી પણ ઘટે આવી ચારમાંથી કોઈ પણ ઘટના પૂછે એનાથી દાખલાને કોઈ લાંબો ફેર પડતો નથી, ખાલી એક મગજ જે છે એને થોડુંક બદલવાનું રહે છે. ઓકે, તો આવા પહેલા તો આ રીતને મગજમાં ફિટ કરો કે હંમેશા ગમે ત્યારે કોઈ પણ વસ્તુમાં વધારા ઘટાડા જ્યારે આપવામાં આવે કે ખાંડના ભાવ 340 રૂપિયા છે અને એની અંદર 5% વધારો થયો અને 8% ઘટાડો થયો, તો હવે ભાવ કેટલા, તો એમાં આ કોન્સેપ્ટ લાગશે, મગજમાં રાખજો. તો આવા દાખલાઓમાં શું કરવાનું હોય, તો જો સિમ્પલ મૂળ જે આપી હોય ને મૂળ કિંમત, મૂળથી દાખલાની શરૂઆત થાય, યાદ રાખજો મૂળ કિંમત અહીંથી દાખલાની શુભ શરૂઆત થાય. હવે સિમ્પલ ગુણાકાર અને આ જે બોલે છે એમ કરવાનું છે. 25% વધારો, ટકા આવે એટલે હંમેશા મગજમાં છાપી નાખજો, 100 ઉપર જ બધાય કામ થાય છે, બરોબર. એટલે 25 નો વધારો, તો જો મૂળ કેવા હતા, તો કે મૂળ 100 રૂપિયા હોય અને જો 100 ને 25 વધે ને તો 125 થવા જોઈએ, તો આને કહેવાય 25% વધારો. લ્યો એને લખવાનું આમ, બરાબર. 100 ની વસ્તુ જે છે એમાં 25 નો વધારો કરવો હોય તો ઉપર વધારો જ દેખાવો જોઈએ, બરાબર. જેવા નામ એવા ગુણ. ચાલો આગળ વધો. જેટલા આવા વધારા હોય, જેટલા આવા ઘટાડા હોય, એટલી વખત આવા સ્ટેપ આમ આગળ 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 લખાઈ જવાનું. અત્યારે તો 2 સ્ટેપનો દાખલો છે. ચાલો મૂળ જે છે એ 100 હોય, પછી એમ કે શું કહે છે, મૂળ કિંમત અહીંયા કહે છે કે ભાઈ 20 નો ઘટાડો, 100 ની વસ્તુ છે પણ 20 નો ઘટાડો, તો હવે મારે કેટલા લખવા જોઈએ? 80. સિમ્પલ વાત છે, પૂરું. આના બરાબર આવે ને એને કહેવાય અંતિમ કિંમત, અંતિમ મૂલ્ય અથવા તો કિંમત. એક આ ફોર્મો મગજમાં ફિટ કરી દો, આ ફોર્મો ફિટ કરી દો, ઓલ ઇન વન તમામ દાખલાઓની અંદર આ કામ કરી જશે. શરૂઆત મૂળથી થાય, યાદ રાખજો. મૂળ ઉપર અખતરા કરતા કરતા છેલ્લે એનું પરિણામ મળે, બરોબર. એટલે પરિણામ હંમેશા છેલ્લે હોય, શરૂઆત હંમેશા પહેલા હોય, યાદ રાખજો. આ મૂળને ક્યાંય અહીંયા ન લઈ લેતા, અંતિમને ક્યાંય અહીંયા ન સમજતા. કોઈ વસ્તુ છે એના ઉપર પ્રયોગ કરવાથી નવું પરિણામ મળે છે. જો વસ્તુ ઉપર પ્રયોગ જ ના કરતા હોય તો નવું પરિણામનો ક્યારેય જન્મ થાય નહીં, બરોબર ને. ચાલો, તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ આ જે મૂળ તમારો ભાવ છે એ તો તમને આપેલો છે કમ્પ્લીટ, બરોબર. ક્યાંથી ચાલુ થાય છે? 8000 થી. 8000 ની વસ્તુ જે છે એમાં 25% વધે છે, 20% ઘટે છે, તો અંતે શું મળે છે એ હમણાં મળી જશે અંતે. તો આના 3 મીંડા જે છે એની સાથે આના 3 મીંડા આપણે લઈએ, એક આનું નાનું કેન્સલ આપી દઈએ. ઓકે, તમારી પાસે મામલો આટલો બચ્યો છે. તમારે ઘણી બધી દિશામાં તમે જઈ શકો છો, એ પૈકી તમારી પાસે આનું સાદુરૂપ આપો એટલે તમારો જવાબ ક્લિયર. જવાબ રોકડો છે, ક્યાંય પોઈન્ટ વાળો નથી, ક્યાંય અટપટો જવાબ નથી, ક્યાંય અપૂર્ણાંક જવાબ નથી. ઘણી બધી રીતે લાગી શકે. આ તો બહુ નાનો દેશી હિસાબનો દાખલો છે ભાઈ. જો એક કામ કરો, 125 મને નથી આવડતા, જે છે એ સાચું કહું છું, પણ 100 8 800 તો થાય ને, 100 8 800, બરાબર ને. 100 8 ને 800 અને 25 8 એ ના આવડતા, 25 ચોકા 100, 25 8 200, એટલે આ 1000 થયા. કેટલા થયા? 125 8 એટલે કેટલા થાય? 1000 થાય, એની ગેરંટી છે. આવી રીતે ટુકડામાં તમે જેમ સમજો એમ કરી નાખવાનું, દેશી અજમાવાનું, બરોબર. એવું જરૂરી નથી કે આનો સીધો ગુણાકાર જ આપણને મોઢે હોય, ના હોય. 125 8 કેટલા થાય ખબર ન હોય, પણ 100 8 અને 25 8 તો ખબર હોય, તો એ બેન ભેગા કરી નાખાય, એ જ વસ્તુ છે. ઓકે, ચાલો, એટલે આનો જવાબ ક્લિયર થઈ ગયો ભાઈ. આટલો અને 3 મીંડા જે છે આનો જવાબ કહી શકાય છે. તો આની માટે યોગ્ય ઓપ્શન બી જે છે એ સાચો છે. કોન્સેપ્ટ મગજમાં ખાસ રાખતા રહેજો. બે સંખ્યાઓનો એલસીએમ લસા જે છે અને ગુસા, લસા ગુસાની અંદર ખાધે પીધે એક જ સંબંધ જીવે છે. આખા લસા ગુસામાં એક જ સંબંધ છે. બાકી કેમ આપણે બીજું ભૂમિતિ ભણતા હોય તેમાં ઘણા બધા સૂત્રો હોય. હમણાં મેં વાત કરી હતી ને કે ભાઈ સમાંતર શ્રેણી છે, તો એના બે કોન્સેપ્ટ છે, એક પદ શોધવું અને એક સરવાળો શોધવો. તો દરેકમાં આવા કોન્સેપ્ટ હોય. નફો ખોટવો તો એમાં પણ ઘણા બધા એવા નાના નાના કોન્સેપ્ટ છે. એમ લસા ગુસાનો એક જ કોન્સેપ્ટ છે. એ કોન્સેપ્ટનું નામ શું છે તો બરોબર ધ્યાન રાખજો ભાઈ. એ કોન્સેપ્ટનું નામ છે લસા ગુણ્યા ગુસા બરાબર હંમેશા સંખ્યા ગુણ્યા સંખ્યા થાય થાય અને થાય. આ એક સનાતન જીવે છે લસા ગુસા ખાતે, સ્વીકારી નથી લેવાનો, બરાબર. પણ આપણે જરાક ચેક કરીએ તો હું તમને એમ કહું કે માનો કે એક સંખ્યા જે છે ભાઈ, એક સંખ્યા 10 છે અને માનો કે બીજી સંખ્યા જે છે એ તમને માનો કે હું આપી દઉં કે ભાઈ 8 છે. થોડુંક લસા ગુસાના બેઝિકમાં લેજો. તો જો એક સંખ્યા 10 છે ને બીજી સંખ્યા 8 છે. ચાલો આપણે આનો લસા શોધીએ અને આપણે આનો ગુસા શોધીએ. પહેલા એક કામ કરીએ. તો એના માટે ઘણી બધી મેથડો છે, ઊભા લીટાવાળી છે, અવયવવાળી છે. તો મને અહીંયા અવયવવાળી સારી લાગે છે. તો 5 દુ અહીંયા થાય અને આનું થશે 2 દુ 4 દુ 8. મેક્સિમમ નાના નાના ટુકડા થઈ ગયા. ઓકે,
હવે સૌથી પહેલા પેલું શું કરાય તો કે ગુસા શોધવામાં મજા આવે, લસા કરતા ગુસા શોધવામાં મજા આવે, બરાબર. તો બંનેમાં જે સામાન્ય હોય ને, સામાન્ય એને કહેવાય ગુસા અ. એટલે આમાંથી મેક્સિમમ વધુમાં વધુ સામાન્ય લેવું હોય તો બંને આપી શકવા જોઈએ, બીજા કોઈ નહીં, બંને આપી શકવા જોઈએ. તો મેક્સિમમ આનો જે ગુસા છે એ શું આવે? બગડો આવે ને. હે, પાંચડો તો ઓલા ભાઈ પાસે નથી. પાંચડો જો આમાં હોત ને તો પાંચડો લેવો પડત. એટલે બંનેમાંથી વધુમાં વધુ સામાન્ય નીકળે એવું કાઢવાનું, એને કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ, બરાબર. જો પછી લસા શોધવો એ બહુ ઈઝી છે. લસામાં શું હોય? લસામાં હંમેશા ગુસા રહેલો હોય. લસાની અંદર હંમેશા ગુસા રહેલો હોય. લસાને હંમેશા ગુસા વડે તમે ભાગી પણ શકો, બરાબર, એ પણ ગેરંટી છે. તો સૌથી પહેલા ગુસા તો હોય, પણ ગુસા સિવાયનું જે છે ને એ પોતે ખરેખર લસામાં હોય. એટલે પાંચડો પણ આવશે અને આ બે દુને ચોગડો પણ આવશે. રેડી? આવી રીતે થઈ શકે છે, બરાબર. તો 5 4 ને 20 દુને 40. તો આની અંદર 40 જે છે આપણે એવી સંખ્યા લઈએ. એટલે આનો મતલબ કાંઈક એવો પણ થયો કે આ 40 છે એ એક એવી સંખ્યા છે જેને તમે 10 વડે ભાગી શકશો, અને આ 40 છે એને તમે 8 વડે પણ ભાગી શકશો. 10 ના ઘડિયામાં પણ 40 આવશે અને 8 ના ઘડિયામાં પણ 40 આવશે, બરોબર. આની ગેરંટી છે. હવે તમે ખાલી અવલોકન કરો મિત્રો, ખાલી જો સંખ્યાઓના ગુણાકાર રહ્યા ને એ હંમેશા લસા ગુસાના ગુણાકાર જેટલા થાય. ચેક કરો. 10 અઠાને કેટલા થયા? 80. 40 દુને કેટલા થયા? 80. આવ્યા સમાન? આ તમને પ્રૂફ આપ્યું મેં, બરોબર. સ્વીકારી નથી લેવું. લસા ગુસાની અંદર આ પ્રૂફ છે. એટલે લસા ગુસાનો એક નિયમ છે કે કોઈ બે સંખ્યા હોય, એ બે સંખ્યાનો તમે લસા અને ગુસા શોધો ને એટલે એક વસ્તુ ગેરંટી થઈ જાય કે બે સંખ્યાનો ગુણાકાર જેટલો થતો હશે ને એટલો એના લસા અને એના ગુસાના ગુણાકાર જેટલો થશે, ગેરંટી. આ સાબિત કર્યું આપણે. એટલા માટે આ એક વસ્તુ જીવે છે અને આપણે સ્વીકારવી પડે કે હંમેશા લસા ગુસાની વાત હોય તો લસા ગુણ્યા ગુસા બરાબર સંખ્યા ગુણ્યા સંખ્યા હંમેશા થાય. તો આમાં વાંચો ભાઈ, તમને આનો લસા આપેલો છે અને આનો તમને ગુસા આપેલો છે. આનો લસાની અંદર તમે લખી નાખો 255 લખી નાખો, આના ગુસ્સાની અંદર તમે 17 લખી નાખો. એ પૈકીનું જુઓ તમે, એક સંખ્યા 85 હોય તો બીજી સંખ્યા કઈ? તો એ તો મળે. એક સંખ્યા 85 આપેલી છે તો બીજી સંખ્યા કઈ? બરાબર, આ આપણો પ્રશ્ન છે. ઓકે, તો આવી રીતે આનો જવાબ જે છે એ મળી જાય. તો 17 55 ને 85 આપણે કરી શકીએ. એટલે આનો જવાબ જે છે એ કયો આવશે? બંનેમાં પાંચડા છે એટલે 5 વડે વિભાજ્ય છે એની ગેરંટી છે અને જવાબ રોકડો હશે, બરોબર, રોકડો જવાબ હશે. તો 5 1 અને 5 પહેલી શક્યતા તો આ લાગે છે, એકડા વાળો જવાબ. 5 1 અને 5 સીધો એકડા વાળો જવાબ. ભાગાકાર શું આવશે ખબર નથી, 51 આવશે, બરોબર. તો આનો ભાગાકાર અથવા ચેક કરો. 55 25 55 ને 25 પાંચડો તો પહેલા આવી ગયો, 0 વધ્યો, 5 ઉતાર્યા, 5 1 અને 5 51 આવ્યું ને, 51 55 આવી ગયા 200 ને. રેડી? તો ભાગાકારમાં પણ આવું કરી શકાય છે. ભાગાકારની અંદર પણ તમે એકમના અંકથી જવાબ જે છે એ અહીંયા બેવડાતો ન હોય તો આપી શકો છો. અહીંયા ક્યાંય જવાબ બેવડાતો નથી. જુઓ 7 છે, 1 છે, 9 છે, 3 છે, ચારે ચાર ઓપ્શન અલગ છે, ક્યાંય ટાઈપ પડે એવું છે નહીં. ઓકે, પુસ્તકની પડતર કિંમત 210 છે અને નફો 12% છે, તો વેચાણ કિંમત કેટલી? હમણાં જે વળતર વાળો કોન્સેપ્ટ ગણ્યો હતો ને એ કોન્સેપ્ટ શું કહેતો હતો? તો એ કોન્સેપ્ટ કાંઈક એવું કહેતો હતો કે જ્યારે વળતરનું નામ પડે ને ત્યારે મૂલ્ય 100 કરતા ઘટી જાય, બરાબર ને, 100 માંથી વળતરને બાદ કરવાનું આવે. અને જ્યારે નફાની વાત આવે ને ત્યારે એની પણ એવી એક ગેરંટેડ ખાસિયત છે. નફાની વાત આવે ને ત્યારે 100 ની ઉપર જે વસ્તુ ચડે ને ભાઈ એ એનો નફો હોય. 100 ની ઉપર 10 ચડે તો 10%, 20 ચડે તો એ રીતે હોય, બરાબર. તો 100 ની ઉપર વસ્તુ જે છે એ મોટી થાય, 100 ની કિંમત મોટી થાય, ઓકે, તો એ નફો હોય. 100 કરતા કિંમત ઘટતી હોય તો એ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય, એને એવું કહી શકાય. ઓકે, 100 ઉપર જેટલા વધારાના આપો એ બધા નફો કહેવાય, કેમ કે 100 એ આપણું મેઇન મૂલ્ય કહેવાય, ઓરિજિનલ આપણો સેન્ટર પોઈન્ટ 100 કહેવાય. 100 થી ઉપર જાઓ એમ ફાયદાઓ થાય, 100 થી નીચે આવો એમ ખોટનો ધંધો થાય. ઓકે, તો ચાલો ભાઈ, પડતર કિંમત આખી કિંમત જે છે ને, આખી ઓરિજિનલ કિંમત 100% કિંમત જે છે ને ઓરિજિનલ એ 210 રૂપિયા છે. મૂળ ઓરિજિનલ 210 છે, બરાબર. તમારા પાસે ટાર્ગેટ શું છે ભાઈ? તો કે ભાઈ 12% નફો થતો હોય
તો પહેલા તો આને જવા દો, 12% નફો થાય એટલે આ મૂલ્ય ક્યાં પહોંચે? 112 પહોંચે કે ન પહોંચે? 12% નફો એટલે 12 રૂપિયા વધારે, બરોબર? 12% નફો એટલે શું? 100 એ 12 રૂપિયા, એટલે 100 માં 12 ચડી ગયા, બરોબર? તો જો આ નફા વગરનું ઓરિજિનલ મૂલ્ય કયું કહેવાય? 210. અને નફા વાળું કહીએ તો 12% નફા વાળું કહીએ તો 112. રેડી? તો 112 કિંમતને શું કહેવામાં આવે? જો આવી રીતે આનું સ્ટેપ માંડી શકો, બરાબર ને? આવી રીતે સિમ્પલ સ્ટેપ માંડો એટલે આનો તરત જ જવાબ જે છે એ આવી જશે. તો શું કરી શકાય? આનું આ થાય તો કરો, ના થાય તો આ રીતે કંઈક હશે બુદ્ધિ દોડાવો, તરત આનો જવાબ જે છે એ ખીચામાં છે, આને 10 કરી નાખો, સાઈડમાં રાખો અથવા ઉડાડી દો, જે કરો તે. હવે અહીંથી નિર્ણય લેવો છે આપણે. નિર્ણય લેવાની અંદર એક તકલીફ અહીંયા એ આવે છે કે આ 10 તો ખતમ નહીં થાય, કેમ કે 10 ની અંદર બગડો પાંચડો રહેલો છે. બગડાને તો આવું પડી જાય, પાંચડાને કોઈ ઉપાડશે નહીં, બરોબર ને? તો જરાક અહીંયા બુદ્ધિ દોડાવો કે ભાઈ 2 એકા 2, બરોબર? 2 એકા 2 પાછળ બગડા વાળો જવાબ આવવાની કોશિશ પૂરેપૂરી રહેલી છે. તો અહીંયા જુઓ તમે 8 4 2 6, તો આનો જવાબ સાચો ખરેખર કયો હશે? સી છે. આવડું મોટું આપણે પોઈન્ટ વાળું ગુણાકાર ને એ બધું ક્યારે પતું, બરોબર ને? જો છો ને તમે, આ પણ થઈ શકે છે, પણ આપણે આવું ક્યારે દ્રષ્ટિકોણ આપણે વાપરતા હોતા નથી. હંમેશા પહેલો દ્રષ્ટિકોણ તમારે એ વાપરવાનો કે જ્યાં સુધી છેદ ખાલી થતો હોય ત્યાં સુધી ક્યારેય એનો ગુણાકાર ના કરવો. સીધા એકમના ગુણાકારને આમાં જરાક ચેક કરી લેવું. આ બગડો બે જગ્યાએ બેવડાવતો ન હોય તો એ જ જવાબ હોય, તો ગુણાકાર કરવાનો જ નહીં, સીધો જવાબ જે છે આપણે આપી શકીએ છીએ. તો આનો સાચો જવાબ જે છે એ શું આવશે? પછી ત્યાંથી જોઈ લેવાનો, બરાબર? આ જે છે 235.2 એનો સાચો જવાબ છે. પાછળ મીંડું લખો ન લખો કોઈ વેલ્યુ એની છે નહીં. કોઈ બે પ્રમાણ આપેલા હોય ને, કોઈ પણ બે પ્રમાણ આપેલા હોય, અહીંયા તમને બે પ્રમાણ આપેલા છે કે પહેલું પ્રમાણ છે 7:19 નું આપેલું છે. એવી જ રીતે તમને બીજું પ્રમાણ Q/R પણ આપેલું છે, બરોબર? એનું નામ છે 38/5. રેડી? તો આના ઉપરથી 100% હું એમ કહું છું PQR ત્રણે ત્રણ મળે, પણ એ લોકો ઘણી વખત 3 માગે, ઘણી વખત 2 જ માગે, એને ફક્ત 2 જ માગ્યા, પહેલું છે, બરાબર? તો જ્યારે બે ગુણોત્તર આપવામાં આવે ત્યારે એમાંથી તમારે એક અવલોકન કરો, કેટલીક બાબતોને શીખવાનો પૂરો કોશિશ કરો કે પહેલી વસ્તુ શું છે? P/Q. P/Q. બીજી વસ્તુ શું છે? Q/R. Q નું તમને અહીંયા રિપીટેશન જોવા મળે છે ને? આવી રીતે પણ ગણી શકાય. આની શોર્ટકટ પણ છે, બરોબર? તો અહીંયા PQR 3 મૂલ્યો છે, તો પહેલા આપણે 3 લખી નાખવાના. ABC હોય તો ABC લખો, XYZ હોય તો XYZ લખો. ચલો પહેલામાંથી મૂલ્યોની કોપી મારો, પહેલામાંથી મૂલ્યોને બેઠા ઉતારો, તો 7/19 થયા. ધ્યાન રાખજો લખવાની સિસ્ટમ, બરોબર? PQ તો PQ ના બેઠા મૂલ્ય લખ્યા. હવે જો Q તો રિપીટ જ છે, 38/5, તો Q ને Q ના ખાનામાં જ લખવાનું, 38/5. આનું પૂરું કરી નાખો. આ સાર્વત્રિક મેથડ, ધ્યાન રાખજો, આ સાર્વત્રિક મેથડ છે. કોઈ પણ બે ગુણોત્તર આપે અને ત્રણેયનો કોમન ગુણોત્તર માગે ત્યારે આ સાર્વત્રિક મેથડ શોર્ટકટ દ્વારા તમે સીધું સિમ્પલ લાવી શકો. પહેલા હું તમને શોર્ટકટ બતાવું. અત્યારે શોર્ટકટ અહીંયા મોટી અઘરી પડે છે, પણ આ બધે આ જ વાપરવાની હોય છે, એટલે હું તમને ખાલી બતાવું. જો આ એનો જવાબ થઈ જાય, ધ્યાન રાખજો, એના પાડોશી ખાનામાં એને ધક્કો મારી દેવાનો, અહીંયા એનું પાડોશી ખાલી ખાનું હશે એમાં ધક્કો મારી દેવાનું. આ ગુણાકાર કરી નાખો, આ કરી નાખો, આ કરી નાખો અને સામાન્ય કાઢો, એટલે PQR તમારા સાચા મળી ગયા, ગેરેન્ટેડ સાચા મળ્યા. પણ મને અત્યારે ગુણાકારની બીક લાગે છે, એટલે હું આના કરતાં પણ સરળ આનો જે પાયો છે ને એ આપણે જાણીએ છીએ. તો આનો પાયો જાણતા હોય તો આપણે પાયાનો જ ઉપયોગ કરીએ ને, કેમ કે પાયામાંથી તો બધું આવેલું છે, બીજું બધું તો પછી આવ્યું. અહીંયા ડખો ક્યાં થયો તો? ડખો થયો તો આ ભયના કારણે, બરોબર ને? આ Q ના કારણે ડખો આખો ઊભો થયો. શા માટે? તો કે Q એ ઘડી 19 કિંમત કીધી, ઘડીક એને 38 કિંમત કીધી, બરોબર ને? હવે એને બંધ કરી દઈએ, એને આપણે શાંત પાડી દઈએ. તો જો 38 છે ને, 38 અહીંયા એકદમ ઝડપી બની જાય. 19 દુને કેટલા થાય? 38. એટલે એને શાંત કરી દઈએ. ચાલો બગડો આપી દઈએ ને એટલે બધું શાંત. તમે જુઓ આ મૂલ્ય થયું 14, આ કેવું થયું 38, અને અહીંયા આગળ તો કઈ છે નહીં, બરોબર? એટલે એનું જવા દો. નીચે તમારે કઈ કરવાની જરૂરિયાત નથી, કેમ કે તમારે જે જોતું હતું એ તો છે જ. તે આવી ગયો જવાબ પૂરો. આ ભાઈનો ડખો હતો, આ તો બે સાચા હતા. રેડી? હવે વિચાર કરો કે P નું મૂલ્ય કેટલું કહેવાય? 14 કહેવાય. Q ની જરૂર પડે તો કેટલા કહેવાય?
આડત્રી કહેવાય. પછી આ 38 લેશો તોય સાચા પડો, નીચેના 38 લો તોય સાચા પડો. બરોબર. અને છેલ્લું r નું મૂલ્ય કેટલું કહેવાય? 5. રેડી? તો માગેલું શું છે તમારી પાસે? પહેલું છેલ્લું p અને r. એનો મતલબ એવો થયો કે 14 અને 5 માંગેલા છે. ઓકે, તો 14 ને 5 એટલે તમારા આ છે. ક્રમનું ખાસ મહત્વ છે. અહીંયા જો સહેજ આ લોકો ફેરવી નાખે ને, આરપી કરી નાખે ને, આરપી ધ્યાન રાખજો, ગુણોત્તરની અંદર ક્રમનો બહુ મહત્વનો નિયમ છે. આરપી કરી નાખે એટલે 5:14 જ કહેવું પડે. ની પાછું અહીંયા કાગળની જેમ બેઠું જશે, ધ્યાન રાખજો, તો સાચો જવાબ આ પડે. બરાબર. એટલે ક્રમનું ખાસ મહત્વ છે. કયા ક્રમમાં માગેલું છે એ જ ક્રમમાં જવાબ તમારે હંમેશા આપવાના ગુણોત્તરમાં. ઓકે, ચાલો રેડી? ક્લિયર વસ્તુ? સમય એવો આવી ગયો છે કે મોસ્ટ ઓફ એક્ઝામ ની અંદર દેશી ગણતરીના દાખલા બહુ પૂછે છે. સાદા હિસાબના દાખલા, વ્યવહારિક દાખલા, કે તમે ક્યાંય દુકાને જાઓ તો શું તમને હિસાબ કરતા, નોર્મલ હિસાબ કરતા ફાવે છે કે નથી ફાવતા, આવા દાખલાઓ વધારે પૂછે છે. તો જો આ એક દેશી હિસાબનો દાખલો છે મિત્રો, કે 50 પ્રતિ કિલોનો ભાવ, એટલે કિલોનો ભાવ કેટલો? 50 રૂપિયા. ધ્યાન રાખજો. કઈ વસ્તુ? સફરજન. ઓકે, સફરજનના 1 કિલોના ભાવ 50 છે. હવે આગળ વધો. 2 કિલો લીધા. કેટલા લીધા? 2 કિલો લીધા. સામે 50 લખું? નહીં લખું. બરાબર ને? કિલોનો ભાવ 50, એને લીધા કેટલા? 2 કિલો. સામે લખો 100 રૂપિયાના સફરજન ખરીદ્યા. હવે તેમ સાચા. ઓકે, આગળ વધો. ચાલો, 60 રૂપિયાનો ભાવ છે અને એને 3 જે છે એ ખરીદા છે, 3 કિલો ખરીદા છે. તો જો 3 કિલો ખરીદે અને 60 રૂપિયાના ભાવવાળા ખરીદે તો 60, 60 અને 60, 3 વખત 60, 60 આપવા પડે. 36, 18, 180 રૂપિયા એને આપેલા હોય. આપો હિસાબ, વાત પૂરી. એના ખીચામાંથી રૂપિયા કેટલા ગયા? 280 રૂપિયા. એને મટીરિયલ કેટલું મળ્યું છે? તો કે 5 કિલોનું પૂરું. તો મતલબ એનો એમ છે કે 5 કિલોના 280 રૂપિયા થયા. તો તમારો ટાર્ગેટ શું હતો? સફરજન દીઠ, એક સફરજન દીઠ ભાવ કેટલાનો પડ્યો હતો? એ તો બેન ભેગા કરે તો જ એવરેજ નીકળતી હોય ને. તો એવરેજ પૂછેલી છે એટલે 5 નંગ અને એનો સરવાળો, સરવાળાને 5 વડે ભાગી નાખો. તો આ પ્રતિ એક સફરજનના તમારે ભાવ શોધવા હોય તો આ એક સફરજનના ભાવ કેટલા હોય ભાઈ? આના 5 ટુકડા પાડી દો. 5 ટુકડામાં એક કામ કરવાનું, આ 10 છે ને, 10 હારે આને મેચિંગ કરવાનું. એટલે 5 દુને 10 અને 28 દુને કેટલા થયા? 56. બરાબર. આવી રીતે 280 ને સીધું 5 વડે ભાગવા નહીં માંડવાનું. 280 માંથી મીંડાને ધક્કો મારો એટલે કે 28 ગુણ્યા 10 છે. બરાબર. તો એ 10 ની સાથે 5 ઉડાડો, ફાટ દઈને 5 દુને 10 એટલે સીધા 28 ના બમણા જે છે એ વધે છે. તો 28 દુને 56 જે છે આનો યોગ્ય જવાબ કહી શકાય. રેડી? ગુણોત્તર શ્રેણી આપેલું છે. બાકી આને આમ પણ લખાતું હોય છે. કોઈ ગુણ સમગુણોત્તર સમપ્રમાણ ક્યારે કહેવાય? કોઈ તમને આપેલું હોય એને સમપ્રમાણ ક્યારે કહેવાય? તો એનો મતલબ એક આવો થયો. ધ્યાન રાખજો. જો 2:4, બરોબર, ધ્યાન રાખજો. 2:4, બરોબર. આને કહેવાય 3 માનો કે અહીંયા x હોય. આ 4 પદ સમપ્રમાણમાં છે. તો એનો સમપ્રમાણનો એક સીધો સિમ્પલ કોન્સેપ્ટ આ થયો કે નજીકના પદને બને અને દૂરના પદને બને. આ કોન્સેપ્ટ થી આના સોલ્યુશન કરવાના હંમેશા યાદ રાખજો. આ જે 4 પાંખીઓ જંગ બને છે એમાં નજીકના પદને બને અને દૂરના પદને બને. એટલે આનો જવાબ શું આવે મિત્રો? તો કે 2x = 4 તેરીને 12 એટલે x બરાબર અહીંયા છગડો હોવો જોઈએ. અહીંયા હકીકતમાં શું હોવો જોઈએ? અહીંયા છગડો હોવો જોઈએ. સમપ્રમાણ મેં શું લેવા કીધું? હું તમને ટેસ્ટ કરાવું. આ 2/4 છે. આને કહેવાય 2/4. બરાબર. અને એના બરાબર શું કહેવાય? 3/6. આ પરિણામ સાચું જ છે. શા માટે? તો કે જો 2 દુને 4 કરો આને કહેવાય 1/2. 1/2 કહેવાય આને. અને 3 દુને 6 કરો આને પણ 1/2 કહેવાય. છે સમપ્રમાણ. બંને બાજુનું પ્રમાણ કેવું નીકળ્યું? સમપ્રમાણ નીકળ્યું. ઓકે. તો સમપ્રમાણમાં કોઈ પદ હોય ત્યારે એની સોલ્વ કરવા માટેની ખાસિયત એ કે નજીકના પદને બને અને દૂરના પદને બને. એનાથી એનું સોલ્યુશન થઈ જતું હોય છે. ચાલો લગાવો કોન્સેપ્ટ. નજીકના પદને બને અને દૂરના પદને બને. બરોબર. અને દૂરના પદને બને. ખાલી હોય અહીંયા આપણે મૂકવું પડે કેમ કે આપણી પાસે નેક્સ્ટ પદ માંગ્યું છે ને, 1, 2, 3 છે ને, ચોથું માંગ્યું છે. ઓકે. સમગુણોત્તરમાં હોય ત્યારે એનું ચોથું પદ આપણી પાસે માંગેલું છે. તો સિમ્પલ આનો જવાબ આવી ગયો મિત્રો. 5x = 6 × 7.2. 6 × 7.2 કરશું. કાંઈ નહીં, સિમ્પલ. 6 દુને 12 ના 2 આવે છે. 7 × 6 = 42 ને 43 આવે છે. 43.2 આનો ગુણાકાર. ઓકે. ગુણાકાર કેટલો થશે? 43.2. પાંચડો ગુણાકારમાં છે, જાય ક્યાં? ભાગાકારમાં જ જાય ને.
હવે તમારી પાસે અહીંથી ઘણું બધું થઈ શકે. દરેક વિદ્યાર્થીઓની મત અહીંથી અલગ હોય. કેટલા લોકો 43.2 ને ભાગાકાર શરૂ કરશે, આવું પણ કરી શકે. 43.2 ભાગ્યા 5 ચાલુ કરી દેશે. કેટલાક અહીંથી આમ કરી અને નીચે મીંડું લખશે 50 અને ઓલા ઉપર સંખ્યા રહેશે, પછી કંઈક કરશે, ઉડાડશે. હંમેશા યાદ રાખો, કોઈ પણ છેદની અંદર કોઈ પણ છેદ હોય, આ છેદની અંદર પહેલી ટ્રાય કરવાની 10 બને, 100 બને, 1000 બને. આવું જો તમે કરી શકતા હોય ને તો તમારો દાખલો સીધો પૂરો થતો હોય. યાદ રાખજો, કોઈ છેદમાંથી તમે 10 બનાવી શકતા હોય, 100 બનાવી શકતા હોય તો તરત તમારો દાખલો અહીંયા પૂરો થઈ જતો હોય છે. ઓકે, તો તમને ખ્યાલ છે કે ભાઈ આના બમણા કરો એટલે જવાબ, તો આનાય બમણા થાય ભાઈ. તો આના બમણા 8 6 8 6 4, આના બમણા આ થયા, આના બમણા આ થયા. પૂરું. નીચે 10 હોય તો પોઈન્ટ જ કપાય, ભાગાકાર તો કઈ કરવાનું ન હોય. પોઈન્ટ ને હજુ એક આગળ ધક્કો મારી દો, એક ધક્કો મારો એટલે 8.64. આનો યોગ્ય અને વ્યાજબી જવાબ ઓપ્શન સી માં રહેલો છે. તો કેમ સોલ્વ કર્યું એ જરાક જુઓ. ચાલો, રૂપાલીએ તેની કુલ માસિક આવકનો બહુ સરસ મજાનો દાખલો છે. આ દાખલો બહુ સારો છે. ભાઈ ભલા આમાં ભૂલો ઘણી વખત કરતા હોય છે. બરાબર, આવક ખર્ચ અને બચત એવો એક ઝીણકો કોન્સેપ્ટ. આમ તો ગુણોત્તરમાં કહી શકાય, ગુણોત્તરમાં અથવા તો આને દેશી હિસાબનો સાદો દાખલો માનવો હોય તો પણ માની શકાય છે, અથવા ટકાવારીનો પણ કહી શકાય. એક મિક્સ કોન્સેપ્ટ છે ટૂંકમાં, લ્યો ને. બરાબર, તો આવા દાખલાઓ જ્યારે પૂછવામાં આવે છે ત્યારે આને કેવી રીતે સમજવા, તો એમાં એક ભૂલ થવાની શક્યતા રહેલી છે. એ આપણે જોઈએ. રૂપાલીએ એની કુલ માસિક આવકનો 35% ઘર ભાડા પાછળ, એટલે અહીંયા આપણે આવું કરી શકીએ કે ઘર ભાડાની અંદર એને શું કર્યું, તો કે ભાઈ 35% ખર્ચો એને ઘર ભાડામાં કરી નાખ્યો. આ 35% ખર્ચો એટલે સમજવું શું આપણે, એમ રોકડા કેટલા ખર્ચા એ તો મને તમને કોઈ નથી ખબર કે 4800 ખર્ચા છે, 5200 રૂપિયા ખર્ચા છે, 2500 રૂપિયા ખર્ચા છે, એ તો ખબર જ નથી. પણ ત્યાં સુધી નહીં પહોંચો તમે. ફક્ત મને સાવ સિમ્પલ કહો કે 35% ખર્ચો જે છે એ ઘર ભાડામાં કરે છે, તો આને મારે સમજવાનું હું ઓમાંથી 35 વાપર્યા ને એમ કઈક આધાર તો જોઈશે કે નહીં જોયું. એટલે ઓ ઉપર જ હાલે. ટકાની વાત હશે એટલે હું ફોન નહીં મૂકું, તમારે નહીં મૂકવાના. બીજું આપણી પાસે છે જ નહીં આધાર માટે. બરોબર ને? એટલે હવે થોડીક ખબર પડી કે ચાલો 100 રૂપિયા એનો પગાર છે. 100 રૂપિયા પગારમાંથી એને 35% તો ગયા, 100 માંથી 35 ગયા, એટલે અહીંયા બાકી કેટલા રહે ને, આ વગર કીધે આપણે જાણતા હોવા જોઈએ. કેટલા બાકી રહે? 5 6 7 ને 8 ને 9 65. રેડી? ચાલ, આટલું તો ક્લિયર થઈ ગયું ને. આ એક આપણે કરી શકીએ. એક જ વાક્ય મેં વાંચ્યું છે કે રૂપાલી જે છે એની આવકનો 35% ઘરનું ભાડું ચૂકવવામાં ખર્ચે છે. તો હવે એની પાસે વધ્યા કેટલા? 65% વધ્યા. ટકામાં જ વાત હાલશે, કેમ કે રોકડા ક્યાંય ખબર નથી તો આપણે કઈ એવું કરીએ નહીં. 65 વધ્યા. હવે કાળજીપૂર્વક વાંચો, ખાસ વાંચજો શબ્દોની રામાયણ. બાકીની આવક પહેલા અહીંયા નજર કરો. તમે આટલું કામ કરેલું છે, આમાં બાકીની આવક કોને કેવી? 35 ની કેવી, 65 ની કેવી, 100 ની કેવી, કોને કેવી? 65. બરોબર ને? 100 રૂપિયા લઈને નીકળ્યા છીએ, 35 વપરાઈ ગયા છે, 65 વધ્યા છે. બાકીની જે આવક છે, બાકીની આવક છે એના 55%. બસ આમાં ભૂલ ન થવી જોઈએ. બાકીની આવકના 55%. બાકીની આવકના 55%. બરોબર, જે વધ્યા છે એના ઉપર અખતરો કરવાનો. તો એના 55% જે છે ને એ ઘરના ખર્ચની પાછળ અથવા કોઈ XYZ બીજો ખર્ચો આપેલો હોય એની અંદર એ ટૂંકમાં વાપરે છે. બરાબર, બાકીનામાંથી પણ હજુ એ કંઈક વાપરે છે, ઘર ખર્ચ XYZ પ્રકારનો. બરોબર, XYZ ઘર ખર્ચ વાપરે છે. તો હવે પાછું એક હિસાબ નહીં કરવો પડે કે જે 65% એની પાસે હતા એમાંથી 65 માંથી એના 55% જે છે એ વાપરે છે. તો કમસે કમ વાપરે છે કેટલા એ આપણે મેળવવા પડશે. બરોબર ને? ચાલો, અહીંયા કેમ વાપર્યા? અહીંયા ખબર પડી ગઈ છે ને, કેમ કે ઈઝી હતું કે 100 રૂપિયા હતા એમાંથી 35% વાપર્યા હોય તો બાકી કેટલા રહે? 65% બાકી રહે. હવે બીજો રાઉન્ડ ચાલુ થયો. બીજો રાઉન્ડ કોના ઉપર લેવાનો હતો એને સ્પષ્ટ કહી દીધું છે કે બાકીની રકમ પર જ કરજો. તો આ જે બાકીની રકમ છે એના 55% એ ખર્ચો કંઈક કરે છે. તો પેલા આના 55% કાઢવા એક માથાનો દુખાવો છે. બરોબર છે? આના જે 55% કાઢવા એવું કાર્ય આપણને સોંપેલું છે. બરાબર, ટકાવારીનો પહેલા નંબરનો ભાગ કે કોઈ વસ્તુના આટલા ટકા શોધો, કોઈના આટલા ટકા શોધો.
તો અહીંયા હું તમને એક પ્રકાશ પાડીશ કે ટકાવારીમાં પણ એક સનાતન સત્ય જીવે છે, બરાબર, કે 65% કરવા એક તમને આવો ટાર્ગેટ આપ્યો છે અને એક તમને આવો ટાર્ગેટ આપવામાં આવે કે દાખલા તરીકે એક કાંઈક ભૂલ થતી હોય ને એવું મને લાગે છે, એટલે એક સુધારો કરી નાખીને તો મજા આવે. શું છે ભાઈ, નહીતર પછી આના પ્રમાણે ગણીએ ને તમારે ઓપ્શન સુધારવા પડે. આ 36% આપેલા છે, 35 ખરેખર નથી. ઓકે, તો 36 છે તો 36 રાખીએ. ચાલો 36 પછી 55 છે, આ સાચા છે. પછી રકમની અંદર 3600 પૂરા છે, 3600 પૂરા છે, એ સાચું છે. ચાલો બસ, ચાલો સેજ આપણે થોડુંક વિચાર કરીએ. બધું જ આપણું કમ્પ્લીટ જ છે, ખાલી સુધારો જે છે એટલો હું તમને દર્શાવીશ. 100 રૂપિયા પગારમાંથી 36% ઘર ભાડું ખર્ચે છે, એટલે હવે એને અહીંયા બાકી 65 નહીં રહે, એને થોડોક ફેરફાર રહેશે. કેટલો થશે? 64 થઈ જશે ને, 6 3 9 અને પૂરા થઈને 10. ઓકે, 64% કાઢવાના છે, કેમ કે 64% પાછા ખર્ચો કરે છે. તો પેલા ખર્ચો શોધીએ આપણે. તો 64% ખર્ચો, એટલે આપણી પાસે બે ટાર્ગેટ છે. એક તો ટાર્ગેટ આ, જો તમને આ આવડતું હોય તો કરી નાખો, કઈ વાંધો નથી, થઈ જાય. નો આ થાય એવું નથી કહેતો, પણ એક કોન્સેપ્ટ તમને હું આપું છું કે એક કોન્સેપ્ટ એવો છે કે આ જે ટકાવારી છે ને, જો આને હંમેશા બધું સમાન કહેવાય, ધ્યાન રાખજો. ટકાવારીની અંદર આટલું બોલી શકાય. એક તો 64.55%, એક આમ લખી શકાય. બીજું શું લખી શકાય? 55% આમ પણ લખી શકાય. બેના જવાબ કયા આવે? સમાન આવે. 100 2% કાઢો તોય વાંધો નથી અને 2 100% કાઢો તોય વાંધો નથી. બરાબર છે? બેના જવાબ કેવા આવે? સરખા આવે. અખતરા કરવા હોય તો રફમાં કરજો. ઓકે, તો આવું પણ કરી શકાય. પણ અત્યારે તો આમ કઈ ફેરવાથી તો કઈ થતું નથી. બરોબર, આમ કાન પકડો, આમ કાન પકડો, સાદરૂપના આંકડા બે એમને રહેશે. પણ બીજો એક રસ્તો આપું. જો અહીંયા તમે 55 ના બદલે એના બમણા કરો ને તો આ 110 થયા. તો અહીંયા એક્ઝેક્ટ ઊંધી ક્રિયા, અડધા અહીંયા કેટલા થાય? 32. તો આનો નાનો આ બીજું સ્વરૂપ છે. 32 ના 110% કાઢો ને તોય ચાલે, જવાબ બે નો હરખો આવે. તો આ શું કરે છે ધ્યાન રાખજો. એકના બમણા કરતા હોય તો બીજાના અડધા કરી શકાય, આ ગેરંટી. આ મેં શા માટે કર્યું? આપણી સગવડતા માટે. 64 ના 55% કદાચ ન કાઢતા આવડતું હોય તો 110 ના 32% કાઢવામાં ખૂબ મજા એટલા માટે છે કે આની અંદર આના ટકા કાઢવા એટલે સિમ્પલી ટકા નીકળી ગયા. એક મીંડાને કેન્સલ આપો, 11 વડે ગુણાકાર આખી દુનિયાને આવડે. બરાબર, 32 એકાને 32 એટલે 320 રૂપિયા થયા અને 32 એકાને 32 એટલે બીજા 32 થયા, એટલે 2 5 અને 3, એટલે આનો જવાબ આવી ગયો કેટલો? 35.2 મૂલ્ય. ધ્યાન રાખજો. હવે મગજમાં પાછો પ્રશ્ન કરો કે શું કર્યું? તો કે મેં 64 ના 55% ઘર ખર્ચો કાઢ્યો, તો મારો ઘર ખર્ચો કેટલો થયો? તો કે ભાઈ ઘર ખર્ચો થયો 35.2 નો. તો હવે તમે વિચાર કરો કે જે 64 માંથી 35.2 તો ખર્ચો હજી જતો રહ્યો, તો હવે અહીંયા જે મળે ને એનું નામ બચત કહેવાય. તો બચત કેટલી થઈ? હવે 64 માંથી 35.2 ને કાઢો, આઠડાવાળી બચત. આઠડાવાળી બચત આવે કાંઈ 28.8 આવશે ને. તો હવે તમને ખ્યાલ આવ્યો કે 64 જે હતા એના 55% ખર્ચો બાદ કરો તો હવે એની પાસે ટકાવારીમાં બોલવું હોય તો 28.8% હજુ એની પાસે બચત રહેલી છે. હવે રકમવાળા એમ કે છે કે ના ભાઈ ના, તમે ખોટું બોલો છો. 28.8 બચત નથી, 28.8 જે બચત નથી, પણ વાસ્તવિક બચત કેટલી છે? 3600 ની છે. 28.8 ના મૂલ્યને જો 3600 કહેવાતું હોય, કેમ કે હકીકતમાં 28.8 ની પાછળ લેબલ કયું લાગ્યું છે? બચતનું. તો ઓલું પણ બચત જ છે ને આ બચત જ છે, એટલે બેને કમ્પેરિઝન કરો તો એક જવાબ તમને મળી શકે. એટલે 28.8 ને 3600 કહેવાતા હોય જે છે એ શોધો, આવું હોય છે. અથવા તો શરૂઆતમાં કેટલા રૂપિયા હતા એ શોધો, તો 100 ને ખરેખર કેટલા કહેવાય. આ જવાબ તમારો થઈ ગયો. ઓકે, ઓપ્શન ને જરાક યાદ કરીએ, કેમ કે ઓપ્શન ઉપર તો આપણે આખો ખેલ કરવાનો છે, એટલે ઓપ્શન જરાક જોઈ લઈએ. એમાં નથી આપેલા, હું લખી નાખું. પેલું હતું 12 7 80, બીજું હતું 12 4 50, ત્રીજું હતું 12 200 અને ચોથું હતું 12 500. આવી રીતનું કંઈક હતું. હવે મિત્રો આને સાદુરૂપ આપણે કેવી રીતે આપવું? જો આ 28.8 ના તમે 3600 સાથે સંબંધ કંઈક કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ, પણ એ થોડોક અઘરો પડશે. કેટલા ગણા 3600 થાય ખબર નહીં પડે. તો એવી કન્ડિશનમાં તમે શું કરશો? તો કે ભાઈ એવી કન્ડિશનમાં મોસ્ટ ઓફ બાળકો આ વિચારતા હોય છે. બરાબર, આવું વિચારતા હોય છે. ઓકે, આવું વિચારતા હોય છે. બરાબર ને? આ રીતે થાય ને. સાદુરૂપ નહીં આપું, તમને ચિંતા ન કરો, પણ આવી રીતે થાય તો ખરું ને. આમ ચોકડી મારો ને આમ કરો એટલે આ રીતે થાય.
હવે જેટલું આપણે મગજ દોડાવાય એટલું દોડાવીએ. તો જો આ આંકડાઓ તમને શું કહી રહ્યા છે પહેલા એક ઈ ક્લિયર કરો. આંકડાઓ એવું કહે છે કે આનો જવાબ રોકડો છે. રોકડો જવાબ દુનિયામાં ક્યારે આવે? રોકડો જવાબ દુનિયામાં ક્યારે આવે? તો એનો છેદ ખતમ થતો હોય ને એવી જ કન્ડિશનોમાં રોકડા જવાબ આવે. જ્યાં છેદ પડ્યો રહે અહીંયા જવાબ પોઈન્ટ વાળો આવે. એક તો આ ખબર હોવી જોઈએ, બરોબર ને? એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે 288 ને ખતમ થવું પડશે. એમાં કોઈનું નહીં ચાલે. જો 288 ખતમ થતા હોય તો એનો ધણી એક જ છે, એનું નામ છે 36. કેમ કે બાકી તો કાંઈ છે જ નહીં ઉપર. 36 સિવાય કાંઈ નથી. તો સીધું 36 સાથે કનેક્શન આનું છે, એની 100% ગેરંટી છે. પણ કેટલા વડે? હા, 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18. એક તો 36 તેરી, તો 36 તેરી નકરા આટલા બધે ન થાય. તો આગળ હાલો. હા, 6 ચોક 24, 6 પંચું 66, 36, 6 7 42, 8 છક ને 48. આઠે કનેક્શન લાગે છે. 8 છક ને 48 નો વાય આઠડો બનવાનું ચાલુ થઈ ગયું. ઓકે, તો 36 18 ને 288 થાય છે એવું આપણે ઓટોમેટિક ખબર પડી હોય. અખતરા નથી કર્યા. અખતરામાં એટલું જ તે કે આમાં ક્યાંય પોઈન્ટ નથી એટલે 288 ને ખાલી થવું પડે, બરોબર ને? ચાલો, તો હવે આ ચોગડાના ધણી છે, આ બધા ચોગડાના ધણી છે. આ 100 છે, આ 100 છે, બધું જાણીએ છીએ આપણે. આ 25 ચોકા થાય તો અહીંયા 2 ચોકા થાય તો અહીંયા તમે અહીંયા 2 પંચા કરી નાખો તો જવાબ તમારો આવી ગયો 25 55 125 ની વાંહે 2 મીંડા જોઈન્ટ કરવાના રહેશે. તો 125 ની પાછળ 2 મીંડા જોઈન્ટ કરવાના રહે એટલે આનો ઓપ્શન ડી જે છે એ ખરેખર સાચો પડી જાય. કે નીચેની 4 માંથી કોણ 9 વડે ભાગી શકાય? તો 9 ની ચાવી મિત્રો આપણને ખબર હોવી જોઈએ. જેટલાને ખબર હોય એટલા ઊંચો હાથ પ્રેમથી કરશું. 9 ની ચાવી કોન્સ્ટેબલની જ્યારે બેન્ચ હતી ને ત્યારે મેં આ 9 ની ચાવી ઉપર ખાસ ચર્ચા કરી હતી. તો અત્યારે હું તમને એટલું ખાલી કહી દઉં કે આ જે 9 ની ચાવી છે ને એ શું કે છે? તો બહુ સાવ સાદું સિમ્પલ કોન્સેપ્ટ છે. તમામ અંકો, બરોબર ધ્યાન રાખજો, તમામ અંકો જે છે એને ભેગા કરી નાખો, બરોબર? તમામ અંકોને સરવાળો કરી નાખો. હવે અંકોના સરવાળા કે આ જે 4 સંખ્યાઓ છે ને એની અંદર માનો કે આપણે સરવાળા કરીએ ને તો દરેકના જુદા જુદા સરવાળા આવશે. એ સરવાળાની અંદરથી, બરોબર ધ્યાન રાખવાનું, એટલું જ છે ફક્ત કે એ સરવાળાને જો તમે 9 વડે ભાગી શકતા હોય તો એ આખી સંખ્યાને 9 વડે ભાગી શકો, બરાબર? તો મેં આના મૌખિક સરવાળા કર્યા તો આમાં ક્યાંય મેચ નું આવ્યું. એક આમાં મસ્ત મેચ આવ્યું કે આની અંદર આનો સરવાળો કેટલો થાય? તો કે 9 અને 9 આનો સરવાળો 18 થાય. કરવો હોય તો કરી નાખો બધાયનો, બરાબર? 18 સરવાળો થાય. હવે એટલી તો ખબર હોય કે ન હોય કે 18 ને 9 વડે ભાગી શકાય કે નહીં? તો કે હા ભાઈ, 9 દુ ને 18 આમ ઉડે જ તે છે, બરાબર? તો 18 ને 9 વડે ભાગી શકાય તો આ 36 27 ને 9 વડે ભાગી જ શકાય આખી સંખ્યા, બરાબર? તો આનો યોગ્ય જવાબ કયો છે? આ છે. તો વિભાજ્યતાની ચાવીની અંદર આ જે 9 ની ચાવી જે છે ને એ આ તગડાનો બાપ છે. યાદ રાખજો, આ તગડાનો બાપ છે. તગડાની ચાવી પણ આ જ તે સેમ કે તમામ અંકોના સરવાળાને જો તગડા વડે ભાગી શકો તો આખી સંખ્યાને તગડા વડે ભાગી શકો. એની કોપી અહીંયા મારી. તમામ અંકોના સરવાળાને 9 વડે ભાગી શકો તો આખી સંખ્યા 9 વડે ભાગી શકો. એટલે આ બેની ચાવી કઈ છે? અંક સરવાળાને લગતી, અંક સરવાળાનો કોન્સેપ્ટ વાળી આની ચાવી છે. આ બેની ચાવીનું કામ કોમન એક જ છે, અંક સરવાળો. અંક સરવાળાને જો ભાગી શકો તો સંપૂર્ણ સંખ્યાને ભાગી શકો. ઓકે, સ્કૂલ બેગની કિંમત જે છે એ 840 હતી, પછી માંગ વધી, બરોબર? સારો વેપાર ચાલતો હતો એટલે દુકાનદારે એમાં 15% વધાર્યા ભાવ. તો હવે નવી કિંમત કેટલી? કયો કોન્સેપ્ટ? એક જ કોન્સેપ્ટ ચાલે છે કે વસ્તુ આટલાની હતી એમાં આટલું વધ્યું અથવા આટલું ઘટ્યું તો અંતે શું થયું, એ કોન્સેપ્ટ ત્યાં સોલ્વ કરી શકાય. બીજું લાંબુ તર્ક વિચારવાનું નથી. ચાલો, મૂળ ભાવ કેટલો હતો? 840 રૂપિયા. આગળ જતા એમાં શું વધારા ઘટાડા કર્યા? તો કે દુકાનદારે 15% વધારો કર્યો. 15% વધારાને બોલાય શું? તો કે મૂળ વસ્તુ હોય ની હોય તો 100 ને કેટલા ની થાય? 15 ની થાય. તો અંતે જવાબ શું? અંતે શું? આનું સાદુરૂપ માંગ્યું છે, વિચાર કરો. એક તો આ કોન્સેપ્ટ, ઓલ ઇન વન કોન્સેપ્ટ, આનું સાદુરૂપ આપી દો એટલે જવાબ તમારો ક્લિયર. સાદુરૂપમાં પણ કેટલું બધું શીખીએ. આ 0 કાઢીએ આપણે. આ 10 ના ધણી છે કેમ કે આ અડધું આ ક્યાંક આવી ગયેલું છે એવું લાગે છે. આ લઈ જશે, આ લઈ જશે, બરોબર? ચાલો, આના અડધા થશે ભાઈ ચોગડો અને બગડો, તો અહીંયા થઈ જશે 5.
કેટલા પંચા 115 થાય? 23. કેમ કે 20 પંચાને 100 અને 3 પંચાને 15, બરોબર? એટલે ટુકડા પાડીને કરો તો વાંધો નથી, ન આવડે તો ટુકડા પાડી. ચલો, મૂળ વાત આ છે, તમારી પાસે 42 ગુણ્યા 23 કરવા પડે, પણ પરીક્ષામાં સટાસટી વાગતી હોય તો 3 દૂને 6 કરીને જવાબ દઈ દેવામાં મજા છે, 3 દૂને 6 કરીને સીધો જવાબ દઈ દેવામાં મજા છે, બરોબર? કેમ કે અહીંયા જો ટાઈ નથી, છગડાવાળો જવાબ ક્યાંય બીજે છે નહીં. પેપર સેટર પોતે પણ આવું કરે છે, આવો લાભ આપે છે, આપણે લાભ નથી લેતા. પછી કહીએ છીએ કે મારે બહુ ટાઈમ ખૂટ્યો. કેટલી બધી ગણતરીઓ હતી, બધા દાખલાની અંદર આવા ગુણાકાર ને ભાગાકાર આવ્યા હતા, આવ્યા છે બધામાં, આવું આવ્યું જ છે, પણ ક્યાંય હજુ આપણે ક્યાંય ગુણાકાર કે ભાગાકાર કર્યો નથી. અને આપણે એવો દાવો નથી કરતા ભાઈ, આખા પેપરમાં 30 દાખલા હોય તો 30 દાખલામાંથી કદાચ 3 દાખલામાં એવું કરવું પણ પડે, પણ હત્યા વિના લાભ મળે છે એ તો લો. 3 માં તો ના છૂટકે પછી આપણે કરવું પડે ભાગાકાર, તો કરવું પડે. એ તો તમે હોય તો ભલે, હું હોય તો ભલે, કાં ઘડીઓ મારે પાકો કરીને આવવું પડે. 36 અઠા કેટલા થાય? હે, આ 20 સુધીના માન ઠેકાણા ન હોય ને 36 અઠા ક્યાં પહોંચવું? કેલો તમારી બધાને મારી બધાને આ પોઝિશન છે, પણ ગણિત એટલો નિર્મળ સ્વભાવનો વિષય છે કે તમને છટક બારીઓ આપે છે. આની અંદર ક્લિયર વસ્તુ થઈ ગઈ. આ એક રીતે ગણી શકાય, આને બીજી રીતે પણ બધું ગણી શકાય. નફો ખોટ આખું ડીપમાં ભણતા હોય તો નફો ખોટ વખતે આના ઘણી બધી વાતો બીજી રીતે પણ થતી હોય છે. તમને ખ્યાલ છે કે એક સ્કૂલ બેગની ઓરિજિનલ કિંમત કાંઈ સડી કર્યા વગરની કિંમત, ઓરિજિનલ કિંમત કેટલી છે? 840. તો ઓરિજિનલ ને તો 100 કહેવાય જ, તે 100% કહેવાય. 100% ના મૂલ્યને જો 840 કહેવાતું હોય તો આગળ જતા જતા એ શું કરવા માંગે છે? 15% વધારો. 15% વધારો, 100 ના બદલે શું કરો? 115. તો આના મૂલ્યને શું કહેવાય? આ જવાબ. પછી આને ગોઠવો ને, એટલે હમણાં જેમ કર્યું હતું ને ત્યાં જઈને અટકશો. આને ગોઠવો એટલે હમણાં મેં જે બતાવ્યું ને ત્યાં જઈને અટકા, બરોબર? અહીંયા જ ચાલુ થયું, આમ ઉડાડી દો, અહીંયા ઉડાડી દો એટલે આનો જવાબ કયો આવી જશે? 900 ને છગડા વાળો હતો ને, કાંઈક એવું હતું કાંઈક, બરોબર ને? એટલે આને સેજ આ બે વડે ચેક કરી નાખજો એટલે તરત જવાબ જ છે. ક્લિયર? તો આવી રીતે પણ ગણી શકાય. ડ્રોન સ્થિર ગતિએ 21 મિનિટની અંદર 14 કિલોમીટર ઉડે છે, તો એની ગતિ કેટલી? તો સમય અંતર ઝડપ. કોઈ પણ બાઇક હોય ને, હાલની તારીખની અંદર સમય અંતર ઝડપનું સૂત્ર હાલની તારીખની અંદર મને નથી ખબર. આ હું તમને જે છે વાસ્તવિકતા કહી દઉં, ખોટું નથી કહેતો. મને સૂત્ર યાદ નથી, બોલું ને તો કદાચ સાચું પડે, કદાચ ખોટું પડે. હા, શા માટે? તો એક વસ્તુ યાદ રાખો કે એમાં કંઈ પાકું કરવા જેવું હતું નહીં, એટલે યાદ. જો એના ઉપર ફોકસ કર્યું હોત કે આને આમ જ તે ગોખીને બોલી જ નાખવાનું, ખોટું નહીં જ પડવા દેવાનું, તો એમ પણ થાય. પણ જ્યાં સુધી વસ્તુઓ અડવાઇસમાં અને વાસ્તવિક જીવનની સાથે સંકળાયેલી હોય ને ત્યાં સુધી એને વાસ્તવિક જીવન સાથે સંકળાયેલી રાખો, તો એનો બોજ તમારા મગજને ના પડે, એનો લોડ ના પડે. હા, તો મને એક વસ્તુ યાદ છે કે હું બાઇક ચલાવતો હોય કે ગાડી ચલાવતો હોય તો એના સ્પીડોમીટરની અંદર મને એક વસ્તુ પાકી યાદ છે કે આ લખેલું જોયેલું છે km/h. આ લખેલું જ છે, કાંટામાં જોઈ લેવાનું. બાઇકના કાંટામાં જોઈ લેજો, ગાડીમાં જોઈ લેજો, ગમે ત્યાં. તો આ શું સૂચવે છે? અહીંથી તો ચાલુ થયો આ ટોપિકની સર્જન, અહીંથી થયું. આને કહેવાય કિલોમીટર પ્રતિ કલાકો. પણ આ જે કાંટો છે, આ કાંટો શેનો છે? આ શું દર્શાવે છે? હા, ગાડીની ઝડપ દર્શાવે છે ને. શું દર્શાવે છે? ઝડપ, બરાબર, અથવા તો સ્પીડ. આ દર્શાવે છે ને, ઝડપ અથવા સ્પીડ દર્શાવે છે. તો આ સૂત્ર તો તમે રોજ ખીચામાં લઈને ફરો છો, આને ક્યાં માથા ઉપર ચડાવવાની જરૂર છે? આ ઝડપનો કાંટો છે, એનો મતલબ એમ કે ઝડપ બરાબર શું? તો કે કિલોમીટર પ્રતિ કલાક. અને આને ગુજરાતીમાં સહેજ પાડીએ તો કિલોમીટર એટલે એ અંતર હોય, બરાબર ને? કિમી એટલે શું થાય? અંતર. કિમી એટલે અંતર. અને કલાક એટલે શું કહેવાય? એ તો સમય બોલે છે, કલાક એટલે તો સમય કહે છે. તો આનું હાવ સાચું સૂત્ર તો એક આ છે કે ઝડપ બરાબર હંમેશા અંતરના છેદમાં સમય થાય. km/h, k/h થાય. km એટલે અંતર છે, h એટલે સમય, કલાકો, જે પણ તમે ગણો તે છે. ઓકે, તો આ એનું એક બેઝિક સૂત્ર છે. અહીંથી આ ટોપિકની શુભ શરૂઆત થતી હોય છે કે હંમેશા ઝડપ બરાબર શું કહેવાય? તો કે અંતર ભાગ્યા સમય. હવે મૂળ વાત એ છે કે અહીંયા નાનકડો એક કોન્સેપ્ટ પૂછ્યો છે કે કોઈ વસ્તુ 21 મિનિટની અંદર, 21 મિનિટ એ સમય છે, 21 મિનિટની અંદર 14 કિલોમીટર એ અંતર છે. આ શું છે? સમય. આ શું છે? અંતર. માગ્યું શું છે? ગતિ. ગતિ એટલે ઝડપ. પાછા એમનું કદાચ ગતિનું સૂત્ર બાકી રહી ગયું.
ગતિ એટલે પોતે ઝડપ. ઓકે, તો ઝડપ માંગી છે તો આ મૂળભૂત જ થયું ને ભાઈ. તો ઝડપ માટે તો આપણને બધાને ખબર જ છે શું કરવાનું હોય, અંતરના છેદમાં સમય. ઓકે, અહીંયા તમારા આ મિનિટમાં આપેલું છે ને કિલોમીટરમાં આપેલું છે, એટલે તમે યાદ કરો કે કિલોમીટર પ્રતિ કલાક હતું. આનું મૂળભૂત બંધારણ શું હતું, કિલોમીટર પ્રતિ કલાક હતું, અને તમને લોકોએ મિનિટમાં આપી દીધું. જો તમે અહીંયા આવું કરી નાખ્યું એટલે તમે ગયા અંતર 14 ભાગ્યા 21 ભાગાકાર કરીને મારી મચડીને ક્યાંક જવાબ દેખાતો લઈ લીધો તો તમે ગયા. આ નો હવે કરી શકાય, આનો જવાબ ક્યારે સાચો નો આવે. જો અંતરનું મેં અંતર જ લખ્યું છે 14 ના 14, સમયનો મેં સમય જ લખ્યો છે 21 મિનિટ ના 21 મિનિટ, પણ આનું સાદુરૂપ આપવાથી કોઈ કાળે જવાબ સાચો નો આવે, યાદ રાખજો. બરાબર, શા માટે, તો કે તમે ઝડપ શોધી રહ્યા છો અને તમારી ઝડપ તમારે અહીંયા પ્રૂફ માંગવું હોય તો અહીંયા દરેકમાં પ્રૂફ આપેલું છે કે એને ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં માંગેલી છે, મિનિટમાં માંગેલી હોત તો કદાચ જો આંકી નાખત. રેડી ને? તો અત્યારે આની ઝડપ જે મળશે ને એ મિનિટમાં મળશે. એટલી તો ખબર પડે ને, આપણે આવડા મોટા થયા કે મિક્સર ની અંદર સફરજન નાખો તો સફરજનનું જ્યુસ નીકળે, પછી સંતરાની અપેક્ષા ન રાખાય. વાડીએ કામ કરતા હોય ને પેલું હલર આવે છે થ્રેસર, એની અંદર માનો કે મગફળી જે છે એના પાથરા નાખેલા હોય, પછી નીચે અપેક્ષા તલની રાખો કે તલ નીકળશે, તો ઈ ના પતે. આ ઈ મુદ્દો છે. એમ તમે પોતે મિનિટ નાખ્યું છે ને તમે અપેક્ષા રાખો મારો જવાબ કલાકમાં જ આવી ગયો સીધો, તો એ ખોટું ના. એક કામ અટકું ભાઈ, આપણે જાણીએ છીએ, નવું પણ કાંઈ નથી. કોઈ મિનિટ હોય એને 60 વડે ભાગો તો કલાક નો થાય, કોઈ મિનિટને 60 વડે ભાગી નાખો એટલે કલાક બની જ જાય. દાખલા તરીકે 60 મિનિટ હોય, 60 મિનિટની કલાક કેટલી થાય, 60 મિનિટની કલાક કેટલી થાય? એક ખબર કેમ પડી, તો કે 60 મિનિટ છે ને કલાકમાં રૂપાંતર કરો તો 60 વડે ભાગવા પડે, એટલે શું બને? એક. બરાબર, એટલે 60 વડે ભાગો એટલે તરત એ કલાક બને ને બને. 60 ને ધક્કો મારીને ઉપર લઈ લો, છેદનો છેદ ક્યાં જાય? ઉપર. બરાબર, એટલે આ 60 ને અહીંયા લખવામાં મજા છે. બસ ચાલો ભાઈ, 2 સત્તા 3 સત્તા બંનેના સાતડા ગયા, અને આ તો કમ્પ્લીટ છે જ તે મસ્ત 20. તો જવાબ કેટલો આવ્યો? 40. 40 ક્યાંક બેઠા હશે એ ઓપ્શન. ઓકે, તો આની અંદર ખાલી એક પોઈન્ટ શીખવા જેવો આવ્યો, એકમ જે છે ને. બાકી આવું કોઈ પૂછે નાન, કોઈ એવું સીધું પૂછે બીજા સ્ટેપે જવાબ આ એટલે પૂછ્યું છે કે આમાં એકમ જે છે એનું મહત્વ છે. આ 60 ઘરના આવ્યા, આમાં કઈ લેખાઈ નહોતા ને કઈ નહોતું, વિવેક બુદ્ધિ આપ્યા. તો વિવેક બુદ્ધિએ જે 60 આપ્યા ને એના માટે જ એને આ દાખલો પૂછ્યો છે કે તમને એકમ રૂપાંતર ખબર છે, તો આ એકમના રૂપાંતર માટે આ દાખલો છે. એટલે સૌથી પહેલા આ ટોપિક ચાલુ થાય ને એટલે એકમ રૂપાંતર આપણે શીખવું. 17 નોટબુકની કિંમત 289 હોય તો તેવી નોટબુકની કિંમત કેટલી થાય? સીધી 83. 17 વસ્તુ જે છે, 17 વસ્તુ એની કિંમત જે છે એ 289 થતી હોય તો તેવી વસ્તુની કિંમત કેટલી થાય? સંબંધ મળે તો મુબારક, તો કે મળે જ છે ને. 17 ને 289, કેમ કે 17 નો તો વર્ગ છે. 17 289 થતું હોય તો 23 પણ આપણો જવાબ આપે તે. તો હું અહીંયા 23 કરીશ કે નહીં કરું એ હું વિકલ્પને પૂછવા જઈશ. મારા વિકલ્પની અંદર રિપીટેશન જરાક જોઈશ, હા, અને ચેક કરીશ કે 7 તેરી 21 નો તો એકડો બધાય આપે છે, તો શું કરું? તો 23 સત્તા કરો, કાં 17 નો ઘોડીઓ યાદ હોય તો કરો. તો અહીંયા આ યોગ્ય છે મિત્રો. જુઓ આ યોગ્ય લાગે છે. ગુણાકાર છે ને એ વિભાજનથી કરતા શીખી જાઓ. વિભાજન કોને કહેવાય હું બતાવું. 17 નાના છે, 23 અઘરા છે. બાય ચાન્સ 17 નો ઘડિયો આવડવાના ચાન્સ છે, 23 નો કદાચ નહીં આવડે. 17 ને ઉપાડો. 17 દૂને 34 કોઈ નો રોકી શકે. 17 દૂને 34 ને એક મીંડું લાગે, કેમ કે આ વાસ્તવમાં બગડો નથી, 20 છે. 20 + 3 છે, 20 + 3 છે તો જ તેવી કહેવાય. 17 દૂને 34 ને મીંડું લાગ્યું અને 17 તેરીને 51 કોઈ નો રોકી શકે. જવાબ આવી ગયો 391. જાનો ગુણાકાર થાય ગેરંટી છે. બરાબર છે, 391. રેડી? તો આ વિભાજનથી ગુણાકાર કરો. ઉભા ઓલા જૂની દેશી ભાષામાં કરવો એવો જરૂર નથી. આવું નાનું વિભાજન નાખો, વિભાજન કરો ને એટલે ઘડિયા નાના થઈ જાય, ટૂંકા ઘડિયા થઈ જાય. ઓકે, આવું કરી શકાય. ચાલો, સરેરાશ ઝડપ. જો આ સરેરાશ શબ્દ છે, પણ આ દાખલો સરેરાશનો નથી, મધ્યકનો દાખલો નથી, ધ્યાન રાખજો. સમયાંતર ઝડપનો દાખલો છે. સમયાંતર ઝડપની અંદર સરેરાશ ઝડપનો દાખલો આવે છે. આખી એની પેટર્ન આવે છે. એક વાન નીચે મુજબની સફરના 3 તબક્કા ક્લિયર કરે છે.
તો એક તબક્કો એવો છે 8 કિલોમીટરનું અંતર જે છે 8 કિલોમીટરનું અંતર એ 8 કિલોમીટરનું અંતર જે છે ને એ 16 ની ઝડપે પૂરું કરે છે, ધ્યાન રાખજો. બીજો જે તબક્કો છે ને 2 નંબરનો તબક્કો, એમાં એવું કહે છે કે એમાં 12 કિમીનું અંતર 12 કિમીનું અંતર જે છે ને ભાઈ એ 24 ની ઝડપે પૂરું કરે છે, એવું કહેવા માંગે છે. અને એનો ત્રીજો જે તબક્કો જે છે ને એમાં એવું કહે છે કે એમાં 10 કિમીનું અંતર જે છે ને એ 20 ની ઝડપે પૂરું કરે છે. તો આની સમગ્ર એવરેજ ઝડપ જો આપણે શોધવી હોય તો શું થાય? તો પહેલા તો એવરેજ ઝડપ જે છે એનો કોન્સેપ્ટ આપણા મગજમાં હોવો જોઈએ. હું બાજુમાં લખીશું સરેરાશ ઝડપ 2 ની હોય 3 ની હોય ગમે એની હોય, બરાબર છે. તો સરેરાશ જે ઝડપ આવે છે એના માટેનું હંમેશા સૂત્ર શું હોય છે જરાક યાદ રાખજો, અંતરોના સરવાળા. ધ્યાન રાખજો, અંતરના સરવાળા, બરોબર, છેદમાં સમયના સરવાળા. સમયના સરવાળા. કેમ કે સરવાળા એટલા માટે હોય છે કે આ એક કરતા વધારે વસ્તુઓ પૂછવામાં આવે છે, જેમ કે અહીંયા 3 પૂછેલી છે, બરાબર. તો આ એનો દેશી કોન્સેપ્ટ છે, દેશી હિસાબ. સૂત્ર કયું છે? જૂનું. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. જૂનું સૂત્ર તે, પણ હવે જેટલા આપ્યા હોય ને એ બધાના અંતરના સરવાળા ઉપર કરવાના, બધાના સમયના સરવાળા નીચે કરવાના. આમાં તમને અંતર આપેલું છે, ઝડપો જે છે એ આપેલી છે, પણ તમારે જરૂર કોની છે? સમયની છે. સમય ક્યાંય જ આપેલો નથી, ક્યાંય આપેલો નથી સમય. તો કાં તો તમે રફની અંદર સમય લાવી નાખો, અથવા તમે સીધું ગણવાની શરૂઆત કરો. ચાલો હું સીધી શરૂઆત કરું છું, જ્યાં જરૂર પડી આપણે લડી લઈશું, બરાબર. અંતરના સરવાળા કરો એટલે એમાં તો બહુ મોટો ખેલ નથી. 8 + 12 + 10 આ એના અંતરના સરવાળા. ત્રણેયના અંતર, એક 8 કાપ્યું, 12 કાપ્યું, 10 કાપ્યું, અંતરના સરવાળા થઈ ગયા. હવે પ્રશ્ન એ છે કે સમય છેદમાં મૂકવાનો છે, તો એકયના સમય નથી આપ્યા. આ સમય ન કહેવાય, સમય નથી આપ્યા, પણ સમય તમારા ખીચામાં છે. તો જો આ સમય આપેલો છે ભાઈ, અંતર છેદમાં ઝડપ 8/16 આ સમય કહેવાય. પછી કરો વત્તા 12/24 એ સમય કહેવાય, બરોબર. એને શોધવો નથી, અહીંથી જ મૂકી દો. 10/20 એને સમય કહેવાય. શા માટે? તો કે અંતર ભાગ્યા ઝડપ એટલે સમય થાય, બરોબર. તો આ સમયના સરવાળા કર્યા. ઉપર શું કર્યું? અંતરોના સરવાળા કર્યા. શું મેળવીએ છીએ? એવરેજ ઝડપ. ઓકે. તો આવું 2 નું પૂછે, આવું 3 નું પૂછે, કોઈ પણ નું પૂછે, આ યાદ રાખો. બહુ સાદું સિમ્પલ કોન્સેપ્ટ છે, કોઈ અઘરો નથી. આ રોકડા 20 ને રોકડા 30, એટલે આ તો જાણે 30 રોકડા છે જ તે. રેડી? બધાયને સેટિંગ જો તમે મરવા માટે આપેલા છે, એકો એક ના. અહીંયા 8 દુ 12 દુ 10 દુ, તો બધી જગ્યાએ શું વધે છે? 1/2 વત્તા 1/2 વત્તા 1/2. હવે આને દેશી ભાષામાં લો, નહીતર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવા પડે. ઘણું બધું કરી શકાય. જો આના 3 રસ્તા છે, 3. ઓકે. કેટલાક લોકો આના અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરે, 2 ને લસા લે. કેટલાક લોકો તો હાવ ટૂંકમાં બતાવે કે જ્યારે કોઈ અપૂર્ણાંકના છેદ સરખા હોય ત્યારે એને સમછેદી કહેવાય. અને સમછેદી તમને શું કહે છે? તો કે છેદને એકવાર લખાય, ઉપરનાને જે નિશાની હોય એવી રીતે ભેગા કરાય. 1 + 2 + 3 એટલે 1 2 3. 3/2 આનો જવાબ છે. આનું સોલ્યુશન શું છે? 3/2. હાવ દેશી ભાષામાં લઈ જાઓ, હાવ દેશી ભાષામાં. અડધું અને અડધું એટલે કેટલા થયા? 1 થયું આખું, આખું અને બીજું અડધું. અને બોલાય શું? દોઢ. શું બોલાય? દોઢ. આ દોઢ. આ દોઢની બીજી ભાષા શું કહેવાય? 3/2 આઈ બોલાય. આ વસ્તુને આઈ કહેવાય, આ વસ્તુને આઈ કહેવાય, અને આ વસ્તુને 1.5 કહેવાય, દોઢે કહેવાય. જે તમારે સમજવું હોય, જે તમને યોગ્ય લાગે એ બધું કરી શકો. ઓકે. હું અહીંયા 3/2 રાખું છું. ચાલો, જો 3/2 રાખો એટલે આવું થયું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એ આ 3/2, આનું સાદુરૂપ આવું થયું. છેદનો છેદ ક્યાં ગયો? ઉપર. રેડી? તો 60 જે છે એના 3 ટુકડા પાડો, કેટલા આવે? 20. તો આનો યોગ્ય જવાબ ઓપ્શન સી ખરેખર સાચો છે. તો એક વસ્તુ ક્લિયર રાખો કે 1 ડઝન સફરજન ખરીદા. 1 ડઝન એટલે કેટલા? વેરી ગુડ. ઓકે. તો 1 નંગ જે છે, 1 નંગના ભાવ જો ડઝનના કેટલા રૂપિયા દીધા? 120 રૂપિયા. તો 120 માં એને મળ્યા કેટલા? 12 મળ્યા ને, બરોબર ને? એટલે પ્રતિ નંગ સફરજન કેટલાનું છે? બસ પકડી લો, સફરજનની મૂળ કિંમત મળી ગઈ 10 રૂપિયા. ઓકે. આગળ વધો. એટલે એની ખરીદી રહીને એ મળી ગઈ ને
એક સફરજન કેટલામાં ખરીદ્યું ભાઈ? 10માં. એક સફરજન એને વેચાણ કેટલામાં કર્યું? એ લખેલું જ છે 12 રૂપિયામાં વેચે છે. કેટલામાં વેચે છે? 12માં વેચે છે. 10 ની લાવેલી વસ્તુ જો 12 માં જતી હોય તો નફો 2 રૂપિયાનો થતો હોય કે ન થતો હોય? અને ટકામાં કેવું હોય તો આ 2 નો નફો છે એની મૂળ કિંમત પર ટકા શોધાય એટલે 2/10 ગુણ્યા 100. કેટલો નફો થયો? 20. રેડી? હવે એક વસ્તુ વિચારો કે આપણો ક્યાંય જવાબ મેચ ખાતો નથી. બહુ સારો એવો ઓપ્શન એને વિચારી મૂક્યો છે. એને વિચાર મૂક્યો બરોબર. તો આપણો જવાબ એવું કે છે કે એને જે નફો થયો ને એ 20 થયો બરોબર. સફરજન કેટલાનું હતું? 10 નું બરોબર. એટલે 20 ને જો બીજી ભાષામાં બોલવું હોય આને શું કહેવાય? એની પડતર કિંમત કહેવાય. પડતર કિંમત 10 રૂપિયા હતી ને, સફરજન એને પડ્યું કેટલામાં? એક સફરજન 10 માં પડ્યું. એક સફરજનની પડતર કિંમત કેટલી કહેવાય? 10 રૂપિયા. અને એ ભાષાની અંદર તમે 20 ને મૂલ્ય કરો. હાલો 20 ને તમે એ ભાષામાં મૂલવો તો 2 સફરજનની કિંમત કહેવાય ને. 20 એટલે શું કહેવાય? ઉર્ફે 2 સફરજન જે છે 2 સફરજન ની પડતર કિંમત કહેવાય કે ન કહેવાય? કહેવાય. એક સફરજન ની પડતર કિંમત ને જો 10 રૂપિયા કહેવાતું હોય તો 2 સફરજન ની પડતર કિંમત નું બીજું નામ છે 20 રૂપિયા. ઓકે. તો તમને 20 જવાબ મળે છે પણ 20 ક્યાંય નથી લખ્યો. એને ભાષા કંઈક ફેરવીને પૂછેલી છે કે 20 એટલે શું? તો 20 એટલે વાસ્તવમાં 2 સફરજનની પડતર કિંમત એટલે 20. એક સફરજન માટે 10. આવી રીતે આનો જવાબ જે છે એ શું લેવાનો છે? 2 સફરજનની પડતર કિંમત જેટલો નફો થાય. નફો તો ખરો, આ નફો જ છે. આ છે એ નફો છે બરાબર. પણ એ નફો કેટલો? તો કે 2 સફરજનની મૂળ કિંમત જેટલો. ચાલો નીચેની સંખ્યાઓની સરેરાશ શોધો. એકદમ સ્ટાન્ડર્ડ અને બેઝિક અને રેગ્યુલર દાખલો. 12 છે, 21 છે, 36 આપેલા છે મિત્રો, 48 આપેલા છે અને 1 2 3 4 ને 5, 18 તો છો 18. ચાલો 5 એટલે કે સરેરાશ એટલે કે સરવાળો ભાગ્યા સંખ્યા, અવલોકન ભાગ્યા સંખ્યા. 5 અવલોકન છે તો છેદમાં 5 વડે ભાગો. 6 હોય તો 6 વડે ભાગો. 4 હોય તો 4 વડે ભાગો. સરવાળો આનો નાનો આવશે. કોક મને આપો, આવ નાનો આવશે. 135 એ અહીંયા પહોંચો. કાં તો મારી પાસે એક રસ્તો છે 5 દૂને 10, 3 વધ્યા 7 પંચું 35 બરોબર. અથવા સીધું કોઈને ઘડિયો આવડતું હોય તો કરી શકો છો. ઘડિયો ન આવડતો ને મારા જેવા હોય તો હોવાના 270. મારા જેવા આમ કરે 270 ના છેદમાં 10 મીંડા ગયા 27 જવાબ આવે. કેટલો આવે? 27. હું આમ કરું, બીજું બધું મને અઘરું પડે. આના બમણા કરો સીધા, ઓલાના બમણા એ મોઢે જ છે. 4 ના 200 ને 35 ના 70, 270 છેદમાં 10 થયા. મીંડા મીંડા કાઢી નાખો 27 વધે છે. આમ પણ કરી શકે. તફાવતની રીત લાગે ક્યાં? આ પાનું છે આ પાનું લાગશે ક્યાં એમ. તો એની ઓળખ હતી. 2 પ્રકારની ઓળખ હોય. એમાં 2 નિયમ હોય. બંનેના વર્ગમૂળ નીકળવા એ કમ્પલસરી છે. તો કે યસ, બંનેના વર્ગમૂળ નીકળે. શરત નંબર 2, બંને પદની વચ્ચે માઇનસ જ હોવું એ કમ્પલસરી છે. તો કે યસ, માઇનસ પણ છે. જો આવું થતું હોય તો આના જવાબ એક વખત 2 ના વર્ગમૂળ વત્તામાં, એક વખત 2 ના વર્ગમૂળ ઓછામાં. આનો જવાબ આ કહેવાય x + y અને x - y. આવો એક કોન્સેપ્ટ બહુ વખણાતો તો ધોરણ 10 માં, હજુ પણ આવે છે. તફાવતની રીત. ઓકે. આ સ્વરૂપ ચેક કરો. કાઉન્સ ઉપર વર્ગ, કાઉન્સ ઉપર વર્ગ. કાઉન્સ એક વસ્તુ છે, એક નાનકી એવી વસ્તુ છે. એક વસ્તુનો વર્ગ છે, પછી માઇનસ છે, બીજી વસ્તુનો વર્ગ છે. રેડી? તો આને આ રીતે કરી શકાય. યસ, એક વખત સરવાળો કરી નાખો અને એક વખત બાદબાકી કરી નાખો એટલે જવાબ સીધો ક્લિયર વસ્તુ. તો ચાલો ભાઈ 17a + 9b પછી હું સરવાળો લઉં છું. તો સરવાળામાં શું આવશે? 17a - 9b. ખાસ ધ્યાન રાખજો. અહીંયા સરવાળો હતો એટલે પાછળ કોઈને કઈ અસર થયેલી નથી. માઇનસ વખતે એક ભૂલ થવાની પૂરી શક્યતા રહેલી છે જેનું નામ છે, ધ્યાન રાખજો, 17a + 9b. એમાં કાંઈ ન થાય. પછી માઇનસ આવે કેમ કે આ પ્લસ વાળું લીધું હોય તો આ માઇનસ વાળું લેવાનું. માઇનસ લખીને પછી જો આ બેસાડી દીધું ને, જો આ સીધું બેસાડી દીધું તો તમે ગયા, તો ગયા. સીધે સીધું જો બેસાડી દીધું તો તમે ગયા. આ એની ખાસિયત. આનું નામ જ ગણિત છે. શીખવાનું જ આવું છે. ઉપર ઉપર ચાલુ નહીં. જે કરાતું હોય એ કામ કરવું જ પડે. ન કરો તો ગયા.
બરાબર. આગળ માઇનસ હતું એટલે કાયદેસર રીતે પાછળ જે પણ પદ હોય એ બધા વિરુદ્ધ થઈ જાય. હું એમ નથી કહેતો કે વધતા જ થાય કે ઓછા જ થાય, વિરુદ્ધ થાય. તો જે 17 ધન હતા એ ઓછા થઈ ગયા અને પાછળ જે ઓછા હતા એ શું થાય? વધતા. તો આ સાચું આ કહેવાય. આ કાઉન્સ છોડવા માટેના નિયમો છે. હા, ચાલો આપો જવાબ. આ 9b 9b તો મરવા માટે જ આવેલા છે. એક વધતા છે ને એક ઓછા છે. 17 દુને 34, 17 દુને 34 એ થયા. આનું કામ પતી ગયું. અહીંયા કોણ 17 મરવા માટે આવેલા છે તો ગયા. તો અહીંયા 9 દુને 18 અને 2 થયા. ગુણાકાર મને આવડતો નથી. 34 18 કેટલા થાય, પણ આટલી ખબર છે કે 8 ચોક 32 નો બગડાવાળો જવાબ છે. બગડાવાળો જવાબ છે આ જવાબ છે. બરોબર ને? પાછળથી બગડો એ એકમાં છે, બીજે ક્યાંય બગડા છે નહીં. તો આનો સાચો ગુણાકાર કેટલો આવશે? 612. અને આ એ અને આ બી એટલે એ બી. તો આવી રીતે આનો જવાબ આપી શકાય. ઓકે, આગળ વધીએ. ચાલો, એક ફળની દુકાન પર 3 સફરજન અને 2 સંતરા. બીજગણિતનું સારામાં સારો નાનકડો એવો ઝીણકો કોન્સેપ્ટ. દુકાન પર 3 સફરજન ને 2 સંતરાની કિંમત સંયુક્ત આપેલી છે 17. પછી બીજા રાઉન્ડમાં આંકડા ફરી ગયા. 5 સફરજન અને 3 સંતરા, એની કિંમત 27. બરાબર. તો એક સંતરાની કિંમત કેટલી, અથવા એક સફરજનની કિંમત કેટલી, અથવા એક સંતરું અને એક સફરજનની કિંમત કેટલી, કાંઈ પણ પૂછી શકે. તો આ કોન્સેપ્ટ કેવો છે? તો જો બે પાત્ર છે, સફરજન અને સંતરા. એ એવડા મોટા શબ્દ અહીંયા લખીશ તો અઘરા પડશે. બાકી હું બેઠે બેઠું લખી શકું હાવ દેશી ભાષામાં. બરાબર. પણ કાંઈક નામ આપી દઉં તો થોડુંક ટૂંકું લખાય. બરાબર. તો સફરજનને આપણે એક્સ કહીએ તો જો 3 સફરજન વત્તા 2 સંતરા, બંનેની ભેગી કિંમત તો કે 17. આવું કરી શકું. આમાં કયું અઘરું છે? ખાલી નામ ટૂંકું લખવું. મારે દર વખતે સફરજન આમ લાંબુ લખવું નહીં. આગળ વધો. 5 સફરજન તો 5 સફરજન, પછી વત્તા 3 સંતરા તો 3 સંતરા, ભેગી કિંમત બંનેની કિંમત કેટલી તો કે સરવાળો બેનો 27. આટલું જે છે આ ગુજરાતી, આ ગણિત. આનું આ ખબર પડવી જોઈએ. બે વાત એક જ. હવે અહીંથી શું કરાય તો કે ઘણું બધું થઈ શકે. કોઈ વ્યક્તિને એક્સ જોતો હોય, કોઈ વ્યક્તિને વાય જોતો હોય, કોઈ વ્યક્તિને એક્સ વાય ના તફાવત જોતા હોય. બધાની ડિમાન્ડ અલગ અલગ હોઈ શકે. તો પહેલા તો તમારે તમારી જરૂરિયાત જોવી હંમેશા. તમારી જરૂરિયાત શું છે ભાઈ? સંતરા, સફરજન નહીં. તો તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ? વાય પર, એક્સ પર નહીં. બરાબર ને? વાય ને તમારે બચાવવાનો છે. વાય તમારો ટાર્ગેટ છે. વાય માટે તો તમે આખો આ જંગ ખેલી રહ્યા છો. વાય ને જીવાડવાનો છે, એક્સ ને મારી નાખો, આ ગેરંટી. બરાબર ને? તો આવી રીતે પહેલા એક પકડવાનું. મિત્ર અહીંયા બધું થઈ શકે. અહીંયા વાય ને મારી શકાય, એક્સ એ શોધી શકાય, પણ એ મજૂરી થઈ. એક્સ શોધ્યા પછી વાય પાછો શોધવાનો ને. એક્સ તો તમારા પાસે માંગ્યો નથી, સંતરું માંગેલું છે વાય. એટલે સીધો વાય મળે એવો પ્રયત્ન કરો. જો સીધો વાય શોધવો હોય તો એક્સ ને તમારે મારી નાખવો પડે. કોઈ વસ્તુ ઝીરો ક્યારે થાય? કોઈ વસ્તુ ઝીરો ક્યારે થાય? એની બે કન્ડિશન છે ગણિતમાં. કોઈ વસ્તુને ઝીરો બનાવવા માટે એની બે કન્ડિશન છે. કઈ? ચાલો, એક કન્ડિશન તો આ કે બે વસ્તુ સમાન હોય તો શું ઝીરો બની જાય? એક કન્ડિશન આ છે. બે વસ્તુ સમાન તો હોવી જોઈએ. તગડો ને બગડો નો ચાલે, એકડો બગડો નો ચાલે, તગડો છગડો નો ચાલે, તગડો તગડો ચાલે, ચોગડો ચોગડો ચાલે, પાંચડો પાંચડો ચાલે. સમાન હોવી જોઈએ તો કમસે કમ ઝીરો બનવાની શક્યતા ખરી. થઈ જ જાય, હું નથી કહેતો. આ એક કન્ડિશન થઈ. પણ આનાથી ઝીરો જ થઈ જાય? થઈ જાય? નો થાય. શું 6 થાય? કેટલા થાય? 6 થાય. પણ હું આની બાદબાકી કરું તો થાય, તો સાચા. તો બે કન્ડિશન છે. એક કન્ડિશન છે કે ચલ સમાન હોવા જોઈએ, પાત્ર સમાન હોવા જોઈએ. ફક્ત સમાન પાત્રોથી કઈ ન થાય. બરોબર? પરંતુ સાથે સાથે એની મેઇન કન્ડિશન કે વિરુદ્ધ સ્થિતિમાં હોવા જોઈએ. એક પ્લસ એક માઇનસ, તો જ શૂન્ય થઈ શકે. ઓકે? તો એક તો નક્કી છે, તગડાનો પાંચડો કરો કે પાંચડાનો તગડો કરો. તો આપણામાં એક તાકાત નથી. આપણામાં એક તાકાત નથી કે તગડાને કોઈ વડે ગુણ્યન પાંચડો થઈ જતો હશે ને પાંચડાને કોઈ વડે ગુણ્યન તગડો થઈ જતો હશે. નો થાય. આવી કન્ડિશન આવી. આ શું કરાય? ક્રોસિંગ. ઉપરના ને પાંચડો, નીચેના ને તગડો. હવે ગમે એમ કઈ સમાન થઈ ગયા. જુઓ તમે, 5 તેરી 15, 5 તેરી 15 થયા. 15 15 એક્સ થયા ન થયા? તો પેલા સમાન કરવા પડે. ઓકે? ચાલો, આ સમાન કરો એટલે ફક્ત હંમેશા એક પાત્રને ક્યારેય ન અપાય. આ બીજ ગણિત છે. સમીકરણ ભણો છો.
જે સળી કોઈ એક વસ્તુમાં કરો છો એને એ જ અસર બધામાં છેક સુધી જવી જોઈએ તો તમે સાચા, નહીતર તમે ખોટા. ઘણા એકને ગુણીને મૂકી દે કે 15x, બાકી જે છે તે તો ગયા. હે 5 દુને કેટલા થાય? 10y. 17 પંચાને કેટલા થાય? 85. તો નીચે 5 તેરીને કેટલા થાય? 15x. પ્લસ 3 તેરીને કેટલા થાય? 9y. અને 27 તેરીને કેટલા થાય? 81. હવે આ બે ગયા ગયા બે નો જાય. જે લોકો આને ઉડાડે છે એ ખોટા છે, નો જાય. મેં કર્યું શું? એક કામ કર્યું, સમાન બનાવ્યા. બીજું કામ મેં નથી કર્યું છે. આ સમાન બન્યા તો શું આ ગયા? આ કેવા છે? વત્તા. આ કેવા દેખાય છે? કોઈ જાય ખરા? નહીં ને. એટલે આને સમીકરણની અંદર બે ક્રિયા કરવાની. એક સમાન કરો, ત્યાર પછી શું કરાય? વિરુદ્ધ નિશાની. જે વત્તા છે એને ઓછા કરો, વત્તા છે એને ઓછા કરો, વત્તા છે એને ઓછા કરો, વિરુદ્ધ નિશાની કરી નાખો. ઓકે, આ ગયા. બંને ગયા. વિરુદ્ધ નિશાની કરવા ત્યાં બંને જાય છે. 10 માંથી 9 ગયા એટલે કેટલા થયા? ઓરિજિનલ y મળ્યો. 10 માંથી 9 ગયા એટલે ઓરિજિનલ y મળ્યો. ઓરિજિનલ શું મળ્યું? ચોગડો. સીધો જવાબ આપી દો 4. આ ટાર્ગેટ આપણે y ને રાખેલો હતો એટલે, નહીતર એક સ્ટેપ હજુ કરવું પડે. જો x શોધ્યો હોત તો x ની કિંમત અહીંયા મૂકવાની, પછી y મળે. એની કરતા આપણે જોતું હોય એ જ આપણે રાખીએ ને. જો પંપ x અથવા તો નોડ a અને b એના ઈ કોન્સેપ્ટ છે આમાં. તો પંપ x પાણીની ટાંકી 11 કલાકમાં ખાલી કરી શકે છે. x જે છે એ 11 કલાકની અંદર, બરોબર, 11 કલાકની અંદર ટાંકીને ખાલી કરી શકે છે. અને પંપ y જે છે એ y પંપ જે છે એ 22 કલાકની અંદર ખાલી કરે છે. જો બંનેની અંદર ખાલી કરવા વાળો જ આપણને આપેલો છે. આવી રીતે બંનેમાં ભરવા વાળો દાખલો પણ આવે છે. એક ખાલી કરીને એક ભરે એવો પણ પેટર્ન ની અંદર આવે છે. જો બંને પંપ 2 કલાક સુધી સાથે ચાલે, બરોબર, બંને 2 કલાક સુધી સાથે ચાલે અને પછી ફક્ત x બંધ કરવામાં આવે તો y ને ટાંકી ખાલી કરવા માટે કેટલા કલાક વધુ લાગશે? બહુ સારો ક્વેશ્ચન. વધુ લાગશે એમાં ઘણું બધું થઈ શકે. y ને કેટલો ટાઈમ લાગે, y ને ખાલી વધુ કેટલો લાગે. તો સૌ પહેલા તો બંને ખાલી વાળો છે એટલે કોઈ ક્રોસિંગ નથી. સિમ્પલી આપણે આવું કરી શકીએ કે દાખલા તરીકે આનો લસા આપણે 22 રાખીએ, બરોબર, બાકી તો 44 ને ઘણું બધું કરી શકાય. તો અહીંયા 11 દુને 22 થાય અને 22 એકાને 22 થાય. અહીંયા આવે છે ટોટલ 3. હવે ખાસ ધ્યાન રાખજો. હવે શું કરી શકાય? જો x કામ કરે તો એ 2 કામ કરી નાખે, y કામ કરે તો એ 1 કામ કરી નાખે, બંને એક સાથે કામ કરે તો એ 3 કામ કરી નાખે. આનો મતલબ કંઈક આવો છે. હવે શું કહે છે વાંચો. જો બંને 2 કલાક સુધી સાથે હતા તો જો પૂર્ણ કામ અથવા કરેલું કામ, આને ઇન્ડિકેટર આવું મારી શકાય. કેટલું કામ કર્યું, બરાબર? તો કરેલ કાર્ય જે છે ને, તો એનો હિસાબ આપણે કરીએ. જો 2 કલાક આ લોકો સાથે હતા. સાથે હોય તો આ 3 કામ એક સાથે ઉપાડે, બરાબર? તો 3 દુને 6 કામ પૂર્ણ થઈ ગયા. 6 પૂર્ણ થઈ ગયા. ઓકે, હવે બીજું ઇન્ડિકેટર મારીએ. જો કામ કેટલા કરીને કઈ ખબર હોય તો કેટલા બાકી છે આપોઆપ ખબર પડી જાય. ચાલો, કામ બાકી કેટલા? તો 22 કામ હતા. ટોટલ કાર્ય 22 હતા. એમાંથી 6 પૂરા થઈ ગયા. 22 માંથી 6 ગયા. 6 દુને 12 એટલે 16, બરાબર ને? એમાં છગડાવાનો જવાબ 16 કામ બાકી છે. 22 કામ કરવાના હતા પણ સાથે મળી અને કેટલાક કામ એ લોકોએ કરી નાખ્યા એટલે 22 કામ, સોરી, ફક્ત 16 કામ બાકી છે. હવે આ 16 કામ કોણ કરે છે એ બહુ મહત્વનું છે. તો વાંચો. પછી x તો ગયો, આ ભાઈ તો ગયા, x તો ગયા, બરાબર? x બંધ કરવામાં આવે અને y જે છે એ એક્ટિવ રહે. તો 16 કામ જે છે ને y ને કરવાના છે. તો y નો સમય, y ને કેટલો સમય લાગે? તો y ને કામ કેટલા બાકી? તો કે 16 કામ બાકી. એ ભાઈ ની ઝડપ, આ તો ગયા ને, આ તો ગયો છે, બરાબર? આ કામ કરવાનું છે એટલે એની ઝડપ કેટલી છે? એકડાની. તો આને 16 કલાકનો સમય જે છે એ લાગે. બિલકુલ સાચી વાત છે. રેડી? જે પ્રમાણે માંગે એ પ્રમાણે. તો 16 જવાબ લો. એક નાનકડું એવું સરસ મજાનું સાદુરૂપ આપેલું છે અને સાદુરૂપ જે છે એ ઘાત અને ઘાતાંકના નિયમો આધીન છે, બરોબર? તો સિમ્પલી આમ તો આવું જ આપેલું છે, કાંઈક આ રીતે છે. જુઓ તમે, છે ને, આ ભાગાકારને મેં ધક્કો મારી નીચે લઈ દીધો. હવે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે આધાર સમાન હોય, આ તગડા 7 વાર છે, આ તગડા 4 વાર છે, આ તગડા 8 વાર છે. તો સિમ્પલ ઉપર આનો ટોટલ મારો તો મારી દો, અથવા એમ ઉડાડો આ જાય તો અહીંયા એક તગડો વધે, કેમ કે આ 7 છે, આ 8 છે. એક તગડો વધે. એક તગડાને આમ ઉડાડી દો તો 4 માંથી પાછા 3 થઈ જાય.
તો 3 ની 3 ઘાત જવાબ 3 3 9 27 27 નો જવાબ. પણ કેમ આવે છે બીજી રીતે કહી દઉં કે જ્યારે આધાર સમાન હોય ત્યારે ઘાતના કાયદેસર સરવાળા થાય. આ એનો ઓરિજિનલ નિયમ આમ, બરાબર. આધાર જ્યારે સરખો હોય ત્યારે ઘાત જે છે એ કેવી થાય? ભેગી થાય. ગુણાકાર બે વચ્ચે હોવો જોઈએ. ઓકે, તો એ વખતે ઘાત ભેગી થઈ જાય. તો અહીંયા તો 3 ને 8 છે, તો 7 8 9 10 ને 11, તો આમ 3 ને 11 કહેવાય અને 3 ને 8 છે. 11 ચોકલેટ માંથી 8 ચોકલેટ, બે ચોકલેટ જ છે. 11 ચોકલેટ હતી ને 8 ચોકલેટ તમે ખાઈ ગયા એટલે બે ના ઉડાડી દો એટલે કેટલી વધે પાછળ? 3 ની 3 વધે છે ને, તો 3 3 9 3 ને 27. રેડી? પણ એનો જવાબ ડી સાચો છે. રામુ અને સોનુ અનુક્રમે 64,000 અને 56,000 મૂડી સાથે એક વ્યવસાય શરૂ કરે છે. તો રામુ અને સોનુ જે છે બંને વ્યવસાય જે છે એ શરૂ કરવાની કઈક વાત છે. તો જ્યારે ભાગીદારીની વાત હોય ને ત્યારે આપણા મનમાં એક કોન્સેપ્ટ સતત ગુંજવો જોઈએ. અને કયો કોન્સેપ્ટ? તો કે જેવું તમે રોકાણ કરો ને એવું તમને ફળ મળે. આનો કોન્સેપ્ટ આ છે. જેવું તમારું રોકાણ હશે એવો તમારો નફો હશે. જેનું જાજુ રોકાણ એનો જાજો નફો, જેનું ઓછું રોકાણ એનો ઓછો નફો. રોકાણ ને નફા સાથે સીધો સંબંધ છે. આ ટોપિકમાં પહેલા આટલું સમજવું પડે. રોકાણ છે, ચાલો કોણ કેટલું કેટલું રોકાણ કરે છે એ આપણે જરાક જોઈએ. તો જો આ જે છે એ ભાઈ 64 નું રોકાણ કરે છે, બરાબર, અને આ જે ભાઈ છે એ 56 નું રોકાણ કરે છે. ઓકે, બે ના મીંડા કાઢી નાખો. બે માં સરસ મજાનું કઈ પૂરું પણ છે ભાઈ, બંનેની અંદર સરસ મજાનો છેદ પણ છે. પહેલા 3 8 સત્તુ અને 88 બરાબર, એટલે 88 64 અને 7 8 ને 56. તો આ જે તમને રોકાણનું પ્રમાણ મળ્યું, ધ્યાન રાખજો, આ રોકાણના પ્રમાણ જે છે એને જ એના નફાનું પ્રમાણ કહેવાય. બસ આ મગજની અંદર આ ટોપિકમાં હોવું જોઈએ. જે પ્રમાણમાં રોકાણ હશે એવા પ્રમાણમાં એનો નફો મળશે. એટલે કે ટોટલ નફો જે છે એ માનો કે 7 14 15 થતો હોય તો 8 આને મળે, 7 આને મળે. આને વધુ કેમ મળ્યા? તો મેં પહેલા જ કીધું હતું, જેનું રોકાણ મોટું એનો નફો મોટો, જેનું રોકાણ નાનું એનો નાનો નફો. રેડી? આ નફાના પ્રમાણ આવી ગયા. રોકડા નફા કેટલા છે એ આપણે વિચારીએ, આગળ વધીએ. બરાબર, વ્યવસાય શરૂ કરે છે. હવે કુલ નફો, ટોટલ નફો જે છે, ટોટલ નફો એ તમને અહીંયા આપવામાં આવેલો છે 38,460. રેડી? તો અહીંયા ટોટલ નફો કેટલો બતાવે છે? 15 ભાગનો 7 નું 14 15. આને પણ કહેવાય શું? આની પાછળ લેબલ કયું લાગે? આની પાછળ લાગે કુલ નફાનું લેબલ. બરાબર, કેમ કે આ વ્યક્તિગત નફા હતા તો ભેગા કરો તો કુલ નફા. તો કુલ નફો તમને 15 ભાગ આપેલો છે અને રોકડો કેવો હોય તો 38,460. તો આનું એક ઝેડ આવું લેવલ કહી શકાય કે 15 ભાગના રોકડા મૂલ્યને જો આપણે કેવું હોય તો 38,460 જે છે આપણે કહી શકીએ છીએ. 15 ભાગને જો આ કહેવાતું હોય તો તમારી પાસે એસ નો માગેલો છે, એસ નો 7 ભાગ છે. તો 7 ભાગને ખરેખર શું કહેવાય? આવો પ્રશ્ન જે છે મળે. જો તમને આનો સંબંધ ખબર હોય કે 15 વડે ભાગતા શું આવે તો સીધો જવાબ આવી જાય. નો ખબર હોય તો શું કરી શકાય? તો ઓલ ઇન વન મેં કીધું એની જેમ આંકડા મોટા છે પણ કદાચ એવું અપેક્ષા રાખીએ કે કોઈ સેટિંગ આપેલા જ હોય. બરાબર, મૂળ વાત એ છે કે આને સોલ્વ કેમ કરવું, આમ અડકતો પ્રશ્ન છે. તો મેં કીધું એની જેમ કે આનું ઘણું બધું થઈ શકતું. એમાં આપણે કઈ રીતે આપણે પ્રેક્ટિસ પાડેલી હોય. મને માનો કે આ દાખલો આપેલો હોય તો હું મારી રીતે આવું દોડાવું. આ શૂન્યને જરાક જવા દો, એના 10 કરો, એના 10 કરો. શૂન્ય નથી એમ માની લો. બરાબર, આ શૂન્ય અહીંયા હતું જ નહીં એવું પણ તમે માની શકો છો. રેડી? આવું હું પેલા કરી નાખું, પછી હું આ પ્રયત્ન કરું કે જો અહીંયા 2 પંચા થઈ ગયું તો અહીંયા સોરી 2 પંચા નહીં પણ 3 પંચા, અહીંયા 3 પંચું 15 થાય તો અહીંયા 2 પંચું થાય. હજુ એક તગડો મને નડે છે. જો મારો છેદ ખાલી થઈ જાય તો ઘણી બધી રાહત જે છે મને મળી જાય. હજુ હું બીજું શું વિચારું? હજુ હું આમ વિચારું, ધ્યાન રાખજો, હવે બહુ ઊંચું નોલેજ આવે છે, ધ્યાન રાખજો. જો 7 છંગ ને 42 નો બગડો, 42 નો બગડો ને 2 દૂને 4, ઉપર આવે છે 4, નીચે આવે છે 3. હવે આપણે ચાલ આગળ વધે. તગડાને કોના વડે ગુણું તો 4 આવે? તો કે 3 એકા ને 3, એક તો આ બરાબર ને, 7 તેરી ને નહીં આવે, 8 તેરી ને 24, આઠે મેર પડે છે, એક આઠે મેર પડે છે. બરાબર, વગર કાંઈ ગણે જો કેવું હોય તો આ એનો જવાબ છે. સાંભળજો, સાચો જવાબ છે. એક મેથડ આ,
એક મેથડ આ, બીજી મેથડ શું કરી શકાય? તો હજુ તમને ખ્યાલ છે 6 4 10 18 19 21 ઉપર જે તમને એક મોટો અંક આપેલો છે ને, આ જે મોટો અંક એ ખરેખર તગડા વડે વિભાજ્ય છે. તો ઈ જો તમારે કરવું હોય તો એક તમે આ કામ કરી શકો કે 7 5 35 ઉત્તમ, ચાલો 12 82. ઓકે, હવે આ તો એકદમ નાનું છે, હવે કોઈ બહુ મોટા રામાયણ કથા નથી. જો છેદ ખાલી, છેદ જય સીતારામ, સીધો જવાબ આપશે. જો તમે સીધો જવાબ 7 દુને 14 અને 4 દુને 8, પાછળ આઠડા વાળો જવાબ એ ગેરંટેડ છે આને, તો એ જવાબ સાચો છે. આમ પણ કરી શકો. ટૂંકમાં છેદ તો મેં નો જ અંતે ઉડેડા, આનો ગુણાકાર 7 દુ 14, આના ગુણ્યા 14 કરવાના હતા પણ આપણે નથી કર્યા. બરાબર, તો એવું કંઈક કરવું જ પડશે, નહીતર ગુણાકાર કરવો પડશે. ગુણાકાર કરતા તો આ બધું સારું છે, ઘડીક ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરવાની વેટ પડશે, કંઈક થશે, ખબર પડી જશે કે આમાં શું આવે. ગુણાકારમાં તો ખબર પડી ગઈ ને કે દુનિયાનો ગમે એવડો અંક કેમ નથી. જો એ આ છે, આ દુનિયાનો ગમે એ સંખ્યા છે, આટલી એક તમને ખબર પડી જવી જોઈએ કે 9 દુ 18 મારા જવાબમાં પાછળ આઠડો આવે, આ ખબર પડી જવી જોઈએ. બીજું બહુ લાંબુ નથી અપેક્ષા રાખતો. ઓકે, આ અંદાજ તમને ખબર પડી જવી જોઈએ. હવે આગળ શું આવશે એને જોવાનું, આઠડો આવશે. જ્યારે ઓપ્શનમાં આઠડા વાળો એક જ જવાબ હોય ત્યારે તો આ 100% કામ કરે છે, તો એનો લાભ લેવાનો છે. બરાબર, નો હોય તો જ ગુણાકાર કરવાનો હોય, અને જો તમે ગુણાકાર કર્યો ને તો તમે ખરેખર સમય, તો આમાં તમે વિચારા વગર ચાલુ કરી દો તો ખોટા પડીએ, સમય જાય. આનો જવાબ તમારી પાસે માંગેલો છે, વિચાર કરો મિત્રો. આ બધા એના ઓપ્શન છે. x ના મૂલ્ય -10 -7 7. માનો કે હું પહેલા બંને સમીકરણ લઉં તો કદાચ સીધા હોય, માનો કે આ ઉડે તો z નો એક આપણને આઈડિયા મળી શકે ખરો. બરાબર, z નો આઈડિયા, ચાલો એમનો સીધો z નો આઈડિયા લઈએ તો અહીંયા 2z બરાબર કેટલા થશે? 24 થશે ને. તો z નું મૂલ્ય કેટલું હોય? 12. પણ તકલીફ એ આવે છે કે આમાં બીજા જો ટાઈ પડતી હોય 12 ની શક્યતા છે, આમાં 12 ની શક્યતા, એટલે આનાથી ફાયદો ન મળ્યો. હું તમને કહેવા માંગુ છું ને, હજુ ના સમજ્યા, સોલ્વ તો કરી નાખશો આમ ને આમ, ફાયદો ન મળ્યો. આ 3 જવાબ હોઈ શકે એમ, A B C. મારે તો સીધો ઘા મારવો, એક કાંકરે સીધું પક્ષી ઉડવું જોઈએ. એટલા માટે હું એમ કહેતો હતો કે y ને બચાવી રાખીએ અને y ને આપણે ચેક કરીએ તો y એવો છે કે ક્યાંય રિપીટ નથી. y નો હાકડો આવ્યો ને તો આ જ જવાબ હોય, y ના 10 આવ્યા ને તો આ b જ જવાબ હોય, y ના -7 આવ્યા ને તો આ c જ જવાબ હોય. એ હું પકડવા માંગુ છું. એટલે હવે એક મગજમાં રાખો, y જે છે ને એ બચવો જોઈએ અને x z સીધા મરવા જોઈએ. હવે પકડો ટાર્ગેટ, y બચવો જોઈએ અને x z સીધા મરવા જોઈએ. બરાબર, તૈયાર રાખશું. આપણો ટાર્ગેટ જે છે એ આપણે પકડી લીધો છે કે આપણે શું કરવું છે, y ને બચાવવો છે. બરાબર, ચાલો આમાં વગર નિશાની જરા જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. ઓકે, નિશાની એવું જરૂર નથી બદલવાની, જોઈએ કોઈ નિયમ નથી, જરૂર પડે તો બદલવી પડે. સીધા આપણે ઉડાડીએ કે મારે આ બચાવવું છે, તો જો આ સીધા જાય છે, આ સીધા જાય છે. ઓકે, એટલે અહીંયા -2y બરાબર એક આમ આપી દો એટલે કેટલા થશે? 14. તો y નું મૂલ્ય -7 થી એક જ જગ્યાએ છે, બધા નહીં. બરાબર, એટલે આ જવાબ સાચો. કે આ કપડવાની વાત હતી, બાકી ગણવામાં તો તમે ગમે પહેલા છેલ્લું લગાડો, બીજું લગાડો, વાંધો નહોતો. તો એક બોટની 32 મિનિટની અંદર 16 કિમીનું પ્રવાહની દિશામાં અને એ જ 16 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં 48 મિનિટમાં કવર કરે છે, તો પ્રવાહની ગતિ જે છે એ કેટલી હશે? બરાબર, અહીંયા સરસ મજાનો પ્રશ્ન જે છે, ટોપિક ભણ્યા હોય તો ઘણી બધી સરળતા રહે, પણ ન ભણ્યા હોય તો પણ થોડી ઘણું આપણે જોઈ લઈએ કે આને સોલ્વ કરવા માટે શું કરી શકાય. બરાબર, તો આ માનો કે નદી જે છે આમ જાય છે, આમ નદી જાય છે, તો આને કહેવાય પ્રવાહની દિશા. બરાબર, આ પ્રવાહની દિશા થઈ. જો પ્રવાહની દિશા આમ હોય અને આ હોડીને ઈ બાજુ જવું હોય તો એટલું એક નક્કી છે, ચાલો આ હોડીની ઝડપ માનો કે 10 હોય અને આ પ્રવાહની ઝડપ માનો કે 5 હોય, તો એટલું એક ગેરંટી છે કે જો આ હોડી જવા માંગે તો આની ઝડપ 10 તો હતી પણ એક્સ્ટ્રા 5 મળે અને કેટલી બને? 15 બને. ઉદાહરણ સમજો. પરંતુ જો આ હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવવાની કોશિશ કરે તો આપણને અનુભવ ઘણી વખત થયેલા છે. આ પ્રવાહ છે એની બદલે પવન વાળી વાત તમે જુઓ કે સાયકલ લઈને તમે જાઓ છો, આમાં પવનમાં સાયકલે ચાલો તો તમારી ઝડપ ઘટે, અને જે બાજુ પવન છે એ બાજુ તમે સાયકલ લઈને જતા હોય તો તમારી ઝડપ જે છે એની કરતા પણ થોડી વધારે લાગે. ઓકે,
તો આ બાજુ માનો કે હોડી જાય છે તો એની 10 ની જે ઝડપ હતી ને એ 10 ની નહીં રહે, એમાંય ઘટાડો થયો, એમાં પણ ઘટે. રેડી? તો પ્રવાહની વિરુદ્ધ આવવા માટે ઝડપ જે તમારું મૂળ વાહન હોય એની ઘટે હંમેશા, અને પ્રવાહ તરફ જવું હોય તો એની ઝડપ હંમેશા કેવી થાય? વધે. એક આ બેઝિક લેવલ આટલું આપણને યાદ જોઈએ. તો અહીંયા આપણને પ્રવાહની દિશા આવા બે ઇન્ડિકેટર માની કે માનો કે એક વાત છે કોની, તો કે ભાઈ એક પ્રવાહની દિશાની વાત છે, અને એક વાત જે છે એ કોની છે? તો પ્રવાહની વિરુદ્ધ દિશાની. બરોબર ને? એક પ્રવાહની વિરુદ્ધની વાત છે. તો આવા બે મુદ્દાની અંદર આપણે પહેલા સમજી લઈએ. પ્રવાહની દિશાની અંદર આપણે જોઈએ તો એને આપ્યું છે શું? તો કે 16 કિમીનો અંતર કાપવાનું છે, અને એની સમય જે છે એ 32 મિનિટનો લાગે છે. તો એની ઝડપ મળશે. બરોબર ને? શા માટે પ્રવાહની દિશામાં ઝડપ આપણે શા માટે લાવી શકીએ? તો કે અંતર એનું આપેલું છે અને સમય એનો આપેલો છે. એનો સંબંધ શું છે? ઝડપનો. ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય થાય ને? અંતર ભાગ્યા સમય. સમય જે છે એ મિનિટમાં છે, ઓલું જે છે એ કિલોમીટરમાં છે. તો જરાક એના કલાક તમારે કરવા હોય તો તમે લાવી શકો છો. બરોબર? અહીંયા શું કરશું આપણે? છેદનો છેદ ઉપર ગયો ને? હા, અહીંયા પણ ભૂલ તો નથી. હું ખરેખર ઘણા એમ થાય કે 60 વડે ગુણાય. અહીંયા ભાગાકારમાં 32 ને 60 વડે ભાગું છું. 32 મિનિટ ભાગ્યા 60 કરું છું એટલે કલાક થયો. એટલે એ સામે જ ગયા કહેવાય ટૂંકમાં. એટલે અહીં 16 દઉં અને આને અડધા કરી નાખો એટલે આમ 30 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે? પ્રવાહની વિરુદ્ધ જ્યારે ચાલે તો જુઓ તમે કહે છે કે 16 કિલોમીટર જે છે એનું અંતર એને કાપવું છે, અને વિરુદ્ધ દિશામાં એને 48 મિનિટ લાગે છે. તો પહેલા એની ઝડપ શોધીએ. વિરુદ્ધમાં એની ઝડપ શું છે? 16 નું અંતર કાપતો હોય અને જો એને 48 મિનિટ લાગતી હોય તો કાયદેસર રીતે આ મિનિટને આપણે છેદમાં 60 કરીએ તો 60 તો એ બાજુમાં જતા રહીએ. બરાબર? તો અહીંયા 16 દુ 32 ને 16 કરીને 48. કેટલા? રેડી? હવે એક વસ્તુ વિચારો કે આ મળ્યું શું? આ પ્રવાહની દિશા, આ પ્રવાહની વિરુદ્ધ દિશા. હવે આ ટોપિક ની અંદર ખાસ બહુ એક મહત્વનું છે. જો તમે પ્રવાહની દિશામાં ઝડપ જાણતા હોય, પ્રવાહની વિરુદ્ધમાં ઝડપ જાણતા હોય તો ખાસ ધ્યાન રાખજો. તો પ્રવાહની ઝડપ તમે શોધી શકો છો કે આ પ્રવાહ કેટલી ઝડપે વહે છે. બરાબર? તો સિમ્પલ નાનકડું એવું શોર્ટકટ, પ્રવાહની ઝડપ કેટલી હશે? તો પ્રવાહની ઝડપ હંમેશા શું હોય? a - b ના છેદમાં 2. શોર્ટકટ મગજમાં રાખજો. આ a એટલે શું? આ a, અથવા તો આમાં તફાવત લેવાનો છે એટલે મોટામાં નાનું a અને b. બરાબર? એટલે કે પ્રવાહની દિશામાં ઝડપ હોય એમાંથી પ્રવાહની વિરુદ્ધ વાળાને અડધા કરો, એ એવડો પ્રવાહ જે છે હંમેશા ચાલતો હોય. રેડી? તો અહીંયા જવાબ તમારો ક્લિયર થઈ ગયો. 30 માંથી 20 ને જરા કાઢી નાખો, એના અડધા કરી નાખો. તો 10 ના અડધા એનો જે પ્રવાહની ઝડપ છે તો 5 km પ્રતિ કલાક. રેડી? તો આનો યોગ્ય જવાબ જે છે શું આવશે? 5 કિલોમીટર. ઓકે? તો પહેલો ઓપ્શન સાચો છે. તો એક આ દાખલો જરાક જોઈજો. હોડીને પ્રવાહની અંદર આવે છે તો ડાયરેક્ટ પણ તમે કરી શકો છો, કેમ કે બહુ આંકડા સારા એવા આપેલા છે. જોઈએ આનો જવાબ શું આવે છે. બરાબર? ગુણ્યા 3 માઇનસ ત્યાં ધ્યાન રાખશું 12 + 84 સીધા કરી નાખશું. કરી નાખું ને? 12 + 84. બરાબર? ભાગાકારમાં લખતો નથી, હાથો નીચે. ભાગાકાર અને ગુણાકાર સાથે ચાલવો તો કઈ વાંધો નથી. બરાબર? વત્તા કરી અને 9 કરીને 27 કરી નાખો. અહીંયા મેં તમને એક વાત કરી હતી અગાઉના એક લેક્ચરની અંદર કે બારણા દરવાજાની બહાર જો બિલાડી બેઠેલી હોય તો અંદરના બધા ઉથલ પાથલ થાય. બરાબર ને? તો અહીંયા એક ભૂલ ન કરતા અથવા આનો હિસાબ કરી નાખો તો મને કોઈ વાંધો નથી. 15 માં 8 કાઢી નાખો. 7 7 નું 14 15. આમ કરી શકાય. આમ ન કરવું હોય તો હું તમને બતાવી દઉં કે આ -15 થાય અને વત્તા ભૂલે એટલે પછી હિસાબ કરો તો માઇનસ તમને મળી જશે. ચાલો જવાબ આવી ગયો બેટા. આનો હાથડો કાઢી નાખો, હિસાબ મળી એટલે 12 + 20. બરોબર ને? હાથ ગયા તો આની 12 અને 3 32 જવાબ જે છે આનો યોગ્ય છે. બી ઓપ્શન સાચો. એક દુકાનદાર બે પ્રકારના ચોખા ભેળવે છે. એક મિશ્રણની અંદર એક આવી મેથડ આવે છે, કેમ કે આ પેપર હતું એટલે બધા દાખલા મિક્સ છે, એક ટોપિક નથી. બે પ્રકારના ચોખા ભેળવે છે. એ પ્રકારની જે કિંમત છે, એ પ્રકારના ચોખા જે છે એની કિંમત તમને આપી છે 84 રૂપિયા પ્રતિ કિલોના. અને જે બી પ્રકારના ચોખા છે એ બી પ્રકારના ચોખાની કિંમત છે 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે. તો હવે વાંચજો કે
₹68 પ્રતિ કિલોનું મિશ્રણ મેળવવા માટે એને કયા ગુણોત્તરમાં મેળવવા જોઈએ? સાંભળજો, આ ઓરિજિનલ મૂલ્ય, આ બીજા પ્રકારનું ઓરિજિનલ મૂલ્ય, પણ એને એક નવું મૂલ્ય જોઈશે અને નવા મૂલ્યને મિશ્રણ કહેવાય, બરાબર? એને મિક્સ કરવું છે તો કયા પ્રમાણમાં મિક્સ કરે તો એ ₹68 વાળું મિશ્રણ જે છે બને. એ પોઈન્ટ હંમેશા આ સેન્ટર ની અંદર આવશે. ઓકે, આની આ રીતે બાદબાકી થશે, આની આ રીતે બાદબાકી થશે. આ રીતે ટોપિક ભણેલા હતો તરત ખ્યાલ આવી જાય, 2 સેકન્ડમાં પૂરું થઈ જાય. આ બેનો તમે તો 5 તો કોમન છે, બરાબર? 8 ગયા. આ બેનો કેટલો વધે છે? 16. તો આનું પ્રમાણ કયું આવે છે? 1:2. રેડી? તો આના માટે યોગ્ય જવાબ પહેલો જે છે 7 આવશે. તો મિશ્રણનો એક બેઝિક કોન્સેપ્ટ છે કે મૂળ ભાવ આનો આટલો હોય, મૂળ ભાવ આનો આટલો હોય, બંનેનું મિશ્રણ જે છે એ આટલા રૂપિયા વાળું હોય તો એ કયા પ્રમાણમાં મારે મેળવવા જોઈએ? તો એનો મળી ગયું કે એ પ્રકારના તમારે 1 કિલો ચોખા લો તો બી પ્રકારના તમારે 2 કિલો ચોખા લેવાના અને ટોટલ મિશ્રણ 3 કિલો.